નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 753મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને આજે આયુર્વેદના વિવિધ સાંખ્યિક યોગ વિશે માહિતી આપશે. આયુર્વેદના સાંખ્યિક યોગ વિશે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ માહિતી આપશે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. આજે તારીખ 21 ફેબ્રુઆરી 2025 અને આજનો દિવસ એ માતૃભાષાનો દિવસ અને આજનો વેબિનાર પણ આપણે ગુજરાતના એ વતની છીએ અને વેબિનાર પણ માતૃભાષામાં. માતૃભાષા શબ્દ કેટલો ઉત્તમ. જેમ માને પ્રેમ આપણે કરીએ એમ આપણી ભાષાના પ્રેમ માટે માતૃભાષા શબ્દ વપરાય. અને આપણે સર્વે જાણીએ છીએ કે ભાષા એ દેવનાગરી લિપિમાંથી પ્રાંતે પ્રાંતે અસ્તિત્વમાં આવી. હવે ભાષાનું મહત્વ શું? માતૃભાષા કેમ? કારણ કે ઘણી વસ્તુ સાત્મીય અને અસાત્મીય, આયુર્વેદમાં આપણે ઘણી વાર ચર્ચા કરીએ છીએ. તો માતૃભાષા એક એવી ભાષા છે જે સાત્મીય છે. આપણા બાળકોને આપણે બહુ વિશિષ્ટ રીતે પ્રયોજનથી શીખવાડવી નથી પડતી. એની ગળથુથીમાં, એના જન્મથી, એના ગર્ભકાળથી એનામાં ઉતરી આવેલી હોય છે. અને ભાષા એક એવી પ્રણાલી છે કે જે વિચારોના આપલે આપણે સારી રીતે કરી શકીએ. આજે હું 2-3 વાત ભાષા ઉપરની કહી અને પછી આગળ ચાલીશ. આપણે સામાન્ય ભાષામાં ઘણીવાર ત્રિશૂલ એટલે ભગવાન ભોળાનાથનું આયુધ, આપણે ખાલી ત્રિશૂલ કહીએ એટલે આપણા નજર સમક્ષ ચિત્ર આવી જાય કે ભોળાનાથની વાત છે અને ભોળાનાથનું આયુધ. કઈ બીજું કેવું ના પડે. આ ભાષાનું મહત્વ. આજે આયુર્વેદમાં પણ ત્રિશૂલ શબ્દ આવે છે. ત્રિશૂલ કો, ત્રિશૂળ કો આયુર્વેદમાં આવે છે. પણ જે ત્રિશૂલના 3 પાંખ હોય છે એનાથી જે વેદના થાય એવી જ વેદનાની સરખામણી ત્રિશૂળમાં કરવામાં આવી છે. એટલે ત્રિશૂલ અતિ દારૂણ. હવે આવો શબ્દ શાસ્ત્રમાં બોલાય તો અતિ દારૂણ એટલે કષ્ટદાયક. એની સમકક્ષાએ આયુર્વેદમાં પણ ત્રિશૂળ, અતિદાયક, દારૂણ આ શબ્દ પણ આયુર્વેદમાં આવે છે. અને એ 3 શૂળ એટલે કયા? એમાં દંતશૂલ અને કર્ણશૂલ આ 2 અલગ અલગ રીતે સ્વીકારવામાં આવે છે. બીજું માતાની પ્રસૂતિનું શૂળ અને ત્રીજું અસ્મરીનું શૂળ, પથરીનું શૂળ. આ 3 સહન કરવું દર્દી માટે બહુ અઘરું છે. એવી જ રીતના ત્રિદેવ આપણે બોલીએ તો કઈ બીજું કેવું ના પડે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આવું કઈ જ ના કેવું પડે. ખાલી ત્રિદેવ કહીએ એટલે બધાને એની સમક્ષ 3 દેવના ચિત્રો આવી જાય. આ ભાષાની પ્રભુત્વતાની વાત છે. એટલે
દરેક વ્યક્તિને પોતાની માતૃભાષાનું ગર્વ હોવું જોઈએ અને રાખવું પણ જોઈએ. હું ઘણીવાર મને સૂચન આવતા હોય કે આપ વેબિનાર હિન્દીમાં લો, અંગ્રેજીમાં લો, આપ તો બધું કરી શકો છો, પણ મને મારી માતૃભાષા માટે જે છે સાત્મીય સરળતાથી રજૂઆત કરી શકાય એટલે હું વધારે પડતા ગુજરાતીમાં માતૃભાષામાં વેબિનાર લેતો છું. આટલું કહી આપણે આગળ વધીએ. આજનો વિષય આયુર્વેદના સાંખ્યિક યોગો. સાંખ્યિક યોગો એટલે સંખ્યા. આમ તો આજનો વેબિનાર અત્યાર સુધીના જેટલા વેબિનારો લેવાયા છે, આજે 753મો વેબિનાર છે, પણ અગાઉના જે વેબિનારો છે એમાં યા તો રોગ ઉપરની ચર્ચા હોય, યા ચિકિત્સાને લગતું હોય, યા શાસ્ત્રની અમુક વિવિધ વિભાજિત ભાગોનું રજૂઆત થઈ હોય, વનસ્પતિની વિવિધ ચિકિત્સા પદ્ધતિઓની, આવા અનેક. આજનો વિષય ખાલી માહિતી માટે છે, સમજવા માટે છે, આયુર્વેદની મહત્તા સમજવા માટે છે. આયુર્વેદ આટલું 2-2.5 વર્ષથી, હું વધારે લાંબો સમય નથી બોલી શકતો, પણ 2-2.5 વર્ષથી જે આપણી સમક્ષ છે એ પહેલા પણ એટલું જ સમર્થ હતું, આજે પણ એટલું સમર્થ છે અને આવનાર સમયમાં પણ સમર્થ રહેવાનું છે. એટલે આયુર્વેદની મહત્તા શું છે, આયુર્વેદ શું છે, વૈદ શું છે, વૈદનું કાર્ય શું છે, એના વિશે થોડી માહિતી કરવાની છે. અને એ સમજીશું તો જ આજના વિષયને આપણે ન્યાય અને વિવેક આપી શકીશું. એટલે પહેલા પૂર્વ ભૂમિકામાં આ સમજવું એટલું જ જરૂરી છે. આની શરૂઆત કરતા પહેલા પણ એક 5 મિનિટ હું તમારી સમક્ષ એક એવી વાત રજૂ કરવા માંગુ છું કે જે મેં આદરણીય બાપાલાલ વૈદ, સુરત આયુર્વેદ કોલેજના પ્રિન્સિપલે લખેલી એક પુસ્તકમાંથી શબ્દશઃ જે એમાં છે, કદાચ ક્યાંક થોડોક ફેરફાર સરળતા માટે કર્યો છે, પણ એક કથન કહી અને આગળના વિષય તરફ આપણે જઈશું. એમણે જે આયુર્વેદની મહત્તા બતાવવા માટે અને આયુર્વેદની જે આપણી પાસે સનાતન જ્ઞાન છે એના માટે આ જે વસ્તુ એમણે મૂકી છે એ બહુ મનનીય છે, વિચારવા જેવી છે, અને એનો નિર્ણય આપ વિવેક બુદ્ધિ રાખીને કરશો તો મને ગમશે. રોગના નિદાન અંગે સદીઓથી જ્યારે રોગનું અસ્તિત્વ આવ્યું ત્યારથી નિદાન માટેના અનેક પ્રયત્નો ચાલે છે, તોય હજી માણસને ઓળખી નથી શકાયો. અને આ વાત આપણે નથી કીધી, આ લંડનના એક સર્જન એ કરેલી છે. એમનું નામ છે કેનેથ વોકર. એમણે જે એમની પુસ્તક ડાયગ્નોસિસ ઓફ મેન પેજ નંબર 14 ઉપર જે લખ્યું છે એ પહેલા હું રજૂ કરીશ, અને પછી બાપાલાલે જે ઇન્ટરપ્રિટેશન આપ્યું છે, એનું વિશ્લેષણ આપ્યું છે, એના વિશે થોડી વાતો કરીશ. Man is an object of such complexities that we doctors have taken him to pieces in order to examine each piece separately. Now we are finding the greatest difficulty in putting the pieces together. સંશોધન માટે માણસના અંગ અવયવોને છેદીને જાણકારી લેવા માટે અમે માણસને ટુકડામાં વહેંચી નાખ્યો. હવે અમારા માટે પ્રશ્ન બની ગયો છે કે એ બધું ભેગી કરીને પાછો માણસ કેવી રીતના બનાવી શકાય. આટલી ઉમદા વાત એક વિદેશના વૈજ્ઞાનિકે મૂકી છે અને એ આપણે અત્યારે સમાજમાં જોઈએ પણ છે. હવે એના અનુસંધાને જે વિશ્લેષણ બાપાલાલજીએ આપ્યું છે એ પણ હું થોડું કહીશ. રોગ વિજ્ઞાનનો અભ્યાસ વધ્યો અને પરિણામે પ્રત્યેક શરીર અવયવોની ક્રિયા બૃહત રીતે સમજવામાં આવી. એટલે યકૃત બગડ્યું, હૃદય બગડ્યું,
મૂત્રપિંડ બગડ્યા, મૂત્રપિંડ એટલે કિડની, એમ સ્થાનગત રોગો માનવામાં આવ્યા. આને લઈને નિદાનની ચોક્કસતા વધી, પરંતુ સાથે સાથે એક મોટો ભય પણ ઘૂસ્યો. દર્દીને એ અખંડ એકમ ન ગણતા જે ભાગ બગડ્યો હોય તે જ ભાગમાં વ્યાધિ છે એમ મનાયું, અને પરિણામે એ ભાગની જ દવાઓ સૌ રદ કરવામાં રત રહેવા લાગ્યા. ડોક્ટરો દર્દીના વ્યાધિને અને લાગણીઓને, સફરિંગ એન્ડ સેન્ટિમેન્ટ, ભૂલી ગયા. આ પરિમિતિ માન્યતામાં મનુષ્ય એ જાણે ભિન્ન ભિન્ન અવયવોનો એક બનેલો હોય અને વોટરપ્રૂફ અસ્તરોથી મઢેલો હોય એવું લાગવા માંડ્યું. રોગી એ મનુષ્ય છે અને શરીર અને એને મગજ બે છે. એટલે શરીર એટલે તન અને મન, એની વાત કરી. મગજ અને શરીરને ભિન્ન ગણવામાં આવ્યું. સમસ્ત યંત્રમાં બગાડ થયા વિના અમુક અવયવો બગડતા નથી જ, એ મુદ્દાની વાત વિસરાઈ ગઈ. આ અવ્યયગ્રસ્ત વ્યાધિ કળાના ઓર્ગનના કન્સેપ્શન ઓફ ડિઝીઝ ને લીધે સ્પેશિયલાઇઝેશન વધ્યું. પ્રત્યેક અવયવના ભિન્ન ભિન્ન નિષ્ણાતો અસ્તિત્વમાં આવ્યા. મેડિસિનના વિકાસ માટે સ્પેશિયલાઇઝેશન અવશ્ય હતું, પરંતુ વ્યાધિની મૌલિક કલ્પનામાં વિકૃતિની શરૂઆત પણ ત્યારથી જ થઈ. સ્પેશિયાલિસ્ટોએ પોતપોતાના ચશ્માથી વ્યાધિને જોવા લાગ્યા. તેમના પ્રિડિલેક્શન પૂર્વગ્રહથી તેઓએ મુક્ત રહી શક્યા નહીં. ટીમ વર્કની શરૂઆત થઈ, છતાંય દરેક તજજ્ઞની ધૂનોનું મહત્વ ઓછું આંકવું ન જોઈએ. ટીમ વર્કનો ઉત્તમ નમૂનો મેયો ક્લિનિક આવ્યો. હોસ્પિટલ જેને એમને મેયો ક્લિનિક વાપર્યો છે શબ્દ. અપૂર્વ સાધન સામગ્રીથી સુસજ્જ આ મહાન સંસ્થા એક મહાન યંત્ર જેવી આજે બની ગઈ છે. દર્દી એક વખત આ સંસ્થામાં સ્નિગ્ધ યંત્રોના પાટા પર ચડ્યો કે તરત જ એના વજન, ઊંચાઈ, રક્ત પૃથ્થકરણ, ક્ષય કિરણ, બ્લડ પ્રેશર, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, એનેફેલોગ્રામ વગેરે અનેક પરીક્ષણોમાંથી પસાર થાય છે. અમેરિકા જેવા હાઈલી મેકેનાઇઝડ એન્ડ ડિપાર્ટમેન્ટલાઇઝડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલાઇઝડ દેશને અનુરૂપ આ મહાન સંસ્થા છે. દર્દી હોસ્પિટલમાંથી બહાર આવે છે તેની સાથે રિપોર્ટોનો મોટો ઠોકરો ટેબલ ઉપર આવે છે. દર્દી હવે દર્દી નથી રહેતો, જમ્બલ ઓફ સાયન્ટિફિક ડેટા બની જાય છે અને બની ગયો હોય છે. આ બધી પરીક્ષાઓ, ટેબલો વગેરેમાંથી રોગ તો બાજુમાં રહી જાય છે અને ઉલટો ગોટાળો વધે છે. સદભાગ્યે આ મશીનવાદમાં હવે પરિવર્તન આવી રહ્યું છે. સાયન્સની વિચારશૈલી બદલાઈ ગઈ છે. તેની અસર ચિકિત્સા શાસ્ત્ર ઉપર પણ થવા લાગી છે. મેટરની જડ માન્યતામાં સમૂળભૂત પરિવર્તન થવા પામ્યું છે. સાયન્સને ડાયનામિક વ્યૂ ઓફ લાઈફ લીધો, પરિણામે એનું આડકતરું પરિણામ વૈદક શાસ્ત્ર ઉપર પણ પડ્યું. અવ્યયો, વિકૃતો, જીવાણુ વગેરે વાદો ભૂલાવા લાગ્યા છે અને હવે વ્યાધિની વ્યાખ્યા નીચે મુજબ, એટલે જે હું કહું છું એ મુજબ બંધાઈ છે. ઇટ ઇઝ એન upsetting of the equilibrium of our energy system by the impact of some hostile forces. Disease is a state of disequilibrium. Circle of life, page number 13. રોગની આ વ્યાખ્યા એટલે બાપાલાલના કહેવા મુજબ મને તો લાગે છે કે ચરકે જે વ્યાધિની વ્યાખ્યા આપેલી છે તે જ છે. રોગસ્તુ દોષ વૈષમ્ય. દોષોનું વૈષમ્ય એ જ રોગ. દોષો એટલે વાત, પિત્ત, કફ. ધ એનર્જી સિસ્ટમ એનું વૈષમ્ય એટલે ડિસઇક્વિલિબ્રિયમ. ઉપલી વ્યાખ્યા ચરકની વ્યાખ્યાનું ઉભવું ભાષાંતર છે. દોષ સામ્ય, અરોગતા, આ દોષોની ક્ષમતા, તેજ, આરોગ્ય. આ કથન બાપાલાલની પુસ્તકમાંથી મેં લીધું, આપની સમક્ષ પ્રસ્તુત કર્યું વિવેક બુદ્ધિ રાખી, અને આપ એના ઉપર વિચાર કરી શકશો. હવે આયુર્વેદ સનાતન છે, શાશ્વત છે, અનાદિ છે. આયુર્વેદનો કોઈ કરતા નથી. એમાં મળતું જ્ઞાન સ્વયં સિદ્ધ છે.
જેના વડે જ્ઞાન થાય તે વેદ. વેદ એટલે જ જ્ઞાનનો ભંડાર. હવે આ વેદ જે શબ્દ આવ્યો એ વિદ શબ્દ સંસ્કૃતનો છે, દેવનાગરી લિપિનો. વિદ એટલે જ્ઞાન, અને જે એ જ્ઞાન સભર હોય એ શાસ્ત્ર એટલે વેદ, અને એ જ્ઞાન સભર માણસ હોય તો એ વૈદ્ય. વૈદ્ય શબ્દ વિદ ધાતુ ઉપરથી આવેલો શબ્દ છે. વેદ એ પુરસ્કૃત પુસ્તક કે ગ્રંથ નથી, પણ અનુભવની એરણ પર કસોટી પાર કરી અનુભૂત જ્ઞાન છે. પ્રજ્ઞા, ઇન્ટ્યુશન થી એ જ્ઞાન આપણા તપસ્વી ઋષિમુનિઓને પ્રાપ્ત થયું છે, અને તે લખવા ખાતર લખાયું નથી, પરંતુ આત્માની કલારૂપ કોઈ સ્વયં આપોઆપ લિપિબદ્ધ થયું છે. આયુર્વેદ શાસ્ત્રમાં કેવળ નિદાન અને ચિકિત્સા, અષ્ટાંગ આયુર્વેદ જ કેવળ નથી. એમાં જીવનને ઉપયોગી, જીવનને સમૃદ્ધ બનાવે તેવા અનેક જ્ઞાન એમાં ગૂંથાયેલા, વણાયેલા જોવા મળે છે, અને અતિ સૂક્ષ્મ છે. સતત જ્ઞાન અભ્યાસથી જોઈ શકાય અને સમજી શકાય. એમાં પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, માનસ વિજ્ઞાન, તર્ક વિજ્ઞાન, કામશાસ્ત્ર, પ્રજનન શાસ્ત્ર વગેરેનો પણ સમાવેશ છે. સ્વામી વિવેકાનંદે ભક્તિ યોગમાં ધ નીડ ઓફ અ ગુરુ ની ઉત્તમ પ્રાણવાન પંક્તિ આપી છે, અને કહ્યું છે, ધ ક્વિકનિંગ ઇમ્પલ્સ કેનોટ બી ડિરાઇવ્ડ ફ્રોમ બુક્સ, ધ સોલ કેન ઓન્લી રિસીવ ઇમ્પલ્સ ફ્રોમ અનધર સોલ. એક આત્મામાંથી જ આત્માનો સ્ફુરણ થઈ શકે. પુસ્તકિયું જ્ઞાન ક્યારે વિશ્વસનીય ન હોઈ શકે, એના માટે એને સમજાવી આત્મસાત કરે એવા ગુરુની જરૂર હોય જ. પુસ્તકના ઢગલાઓ વાંચીએ પ્રાણનું કોલન કદી પ્રાપ્ત થનારું નથી. આત્મા જ અન્ય આત્મામાંથી ભાવના સ્પંદનો ગ્રહણ કરી શકે છે. ગુરુઓ દ્વારા પ્રવાહિત કરેલો તપો પ્રવાહ ઊંચા પ્રજ્ઞાનું માધ્યમ મધ્ય બિંદુ છે. આયુર્વેદ જૂનું પુરાણું છે, દેવ ભાષા સંસ્કૃત છે, સસ્તું છે, સનાતન ભારતીય છે. આટલા કારણો અપનાવવા માટે ન કહી શકાય. આયુર્વેદમાં અન્ય પણ કંઈક છે જે અત્યંત ઉપયોગી, પ્રેરણાદાયક છે. એમાં શાસ્ત્રીયતા જેટલી છે તેટલી જ આજના વિજ્ઞાનમાં નથી એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ જણાશે, પણ એ આજન્મ અભ્યાસીની વાત છે. જે લોકો અભ્યાસુ છે અને બહુ જ અંદર ઊંડાણનું ખેડાણ કરીને બેઠા છે, એ આ વાત કહી શકે એવું શાસ્ત્રમાં આવું એક નોંધ પણ મુકાયેલી છે. આયુર્વેદ એ સદા જીવંત શાસ્ત્ર છે. આયુર્વેદના ઇતિહાસની કથા બહુ સૂચક છે. બ્રહ્માજીથી શરૂ થઈ, બ્રહ્મા પાસેથી દક્ષ પ્રજાપતિ પાસેથી અશ્વિની કુમારો, પછી ઇન્દ્ર, હવે ઇન્દ્ર પાસેથી ઇતિહાસના ગ્રંથો અનુસાર 3 ભારદ્વાજ, ધન્વંતરી અને કાશ્યપ 3 પાટા જાણવા મળે છે. તેમાં ભારદ્વાજના ક્રમમાં પુનર્વસુ, આત્રેય, અગ્નિવેશ, ભેલ, જતુકર્ણ, પરાશર, હારિત, ક્ષારપાણી જેવા મળે છે. હવે અહીંયા આત્રેય શબ્દ જે છે ને એ જ ચરક છે. મારે આજ થોડી સ્પષ્ટતા કરવી પડી. ધન્વંતરીના ક્રમમાં સુશ્રુત મુજબ દિવોદાસ, સુશ્રુત, ઔષધેનવ, વૈતર્ણ, ઔરવ, પૌષ્કલાવૃત, કરવીર્ય, ગોપુરક્ષિત, ભોજ આ બધા શલ્ય શાલક્ય સાથે જોડાયેલા અને જણાવેલા છે. અને કાશ્યપ પ્રમાણે કાશ્યપ, વશિષ્ઠ, ભૃગુ, અત્રિ અને તેમના પુત્રો અને શિષ્યોનો ક્રમ જણાવેલ છે, જેઓએ કૌમર નૃત્ય અને પ્રજનન શાસ્ત્ર સાથે જોડાયેલ રહેલ છે. આપણે બહુત્રયીમાં વાગ્ભટનું નામ પણ જાણીએ છીએ. વાગ્ભટ 2 છે, વૃદ્ધ વાગ્ભટ જેને અષ્ટાંગ સંગ્રહ રચ્યો, અને વાગ્ભટ જેને અષ્ટાંગ હૃદય રચ્યો. ત્યારબાદ માધવ, ભાવપ્રકાશ, સારંગધર આ 3 જે શાસ્ત્ર રચ્યા તે લઘુત્રયી તરીકે જોવામાં આવે છે. ત્યારબાદ આજ અગાઉના રચાયેલા ગ્રંથોમાંથી ગુરુ પરંપરાના માર્ગે
અનેક ગુજરાતના વિદ્વાનો જે થયા તેને પણ આજના વિષયને યાદ કરવાનું મન થાય છે. વર્તમાનમાં જેને યાદ કરી શકાય તેવા પ્રભાશંકર નાનભટ્ટ ગઢડાવાળા, જાદવજી ત્રિકમજી, જીવરામ કાલિદાસ, જુગતરામ દવે ગોંડલ, જીવરામ કાલિદાસ ગોંડલ, જુગતરામ દવે, જંડુ ભટજી, નવીનભાઈ ઓઝા, સીપી શુક્લ, શોભન, અમૃતલાલ પટણી, નલિનીબેન અંશુમન, શાંતિભાઈ અગ્રવાલ, મીઠુબેન પીટી, શ્રીધર કસ્તુરે પંચકર્મના વિદ્વાન, ઈલાબેન દેશપાંડે, શ્રીકાંત દેશપાંડે, રંજીતરાય દેસાઈ, બાપાલાલ નિઝાર કોલેજના સાથી, બાપાલાલની સાથે, વિજયશંકર ધનશંકર મુનશી, વૈદ તિલકચંદ તારાચંદ શાહ, મોહનલાલ ચુનીલાલ ધામી, ગોપાલજી ઠાકુર, પ્રાગજી મોહન રાઠોડ, માધવ ચૌધરી, બિહારીલાલ શર્મા, શાંતિભાઈ અગ્રવાલ, જીકે દવે, એમ.એચ. બારોટ, હીરુભાઈ પટેલ, પ્રજારામભાઈ રાવલ, રસિકભાઈ પરીખ, ગોવિંદ પ્રસાદ, જટાશંકર ત્રિવેદી, બાપાલાલ વૈદ, જાદવજી નરબેરામ શાસ્ત્રી, વૈદ બળદેવ પ્રસાદ પનારા, લાભશંકર ઠાકર વગેરે આયુર્વેદને જીવંત રાખવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. આ વિદ્વાનો નિદાન અને ચિકિત્સામાં આયુર્વેદને જ પ્રદાન આપતા હતા. આટલું પ્રસ્તાવનામાં મારે એટલા માટે લેવું પડ્યું કારણ કે આજના વિષયને સમજવા આ વાતો જાણવી અતિ મહત્વપૂર્ણ છે. આયુર્વેદ જેટલું સરળ દેખાય છે અને સમજાય છે એટલું વાસ્તવમાં નથી. આયુર્વેદ મુજબ નિદાન પંચકના સિદ્ધાંતો પ્રકૃતિ, દેશ, કાળ, ઋતુ, વય જેવા ઘણા પરિબળોનો સૂક્ષ્મ અભ્યાસ બાદ ચિકિત્સાનું પ્રયોજન કરવાનું શાસ્ત્ર આજ્ઞા આપે છે. હવે વૈદ પાસે શરીરની રચના, ક્રિયા શરીર, વનસ્પતિની ઓળખ અને ગુણધર્મ, ઔષધનું આયોજન ના સિદ્ધાંતોનું સમ્યક જ્ઞાન ન હોય તો ચિકિત્સા યોગ્ય ન કરી શકે. ઘણીવાર ચિકિત્સાલયમાંથી બહાર આવ્યા ચિકિત્સાલયથી બહાર આકસ્મિક પરિસ્થિતિમાં કોઈ પણ ઔષધ ન હોય ત્યારે જો સિદ્ધાંત અને જો ગુણધર્મનું જ્ઞાન હોય તો તેવી સ્થિતિમાં વનસ્પતિના ઔષધો યોજના કરી રૂગ્ણને હિત જાળવી લેવાય છે. આ ઔષધના સમૂહ, તેના ગુણ અને કાર્ય માટે જાણવા અતિ અગત્યના છે. તેમજ ઔષધ યોગ નિર્માણ કરવા પણ એટલા સહાયક રહે છે. વૈદનું શસ્ત્ર જ ઔષધ જ્ઞાન છે. શાસ્ત્ર અને શસ્ત્રનું જ્ઞાન જ યશસ્વી બનાવી શકે. આજના વિષયમાં આજ ઔષધની સાંચિક યોગ વિશે થોડીક માહિતી આપણે મેળવીશું. આ મેં એટલા માટે કીધું કે મેં જેમ પહેલા કીધું એમ વૈદ વિધ ધાતુમાંથી બન્યો અને એની પાસે બધું જ શરીર રચનાથી માંડીને શરીરની અંદર ક્રિયાથી માંડીને ક્યાંથી ક્યાં દોષ પ્રસર્યો આ બધું જ એને જ્ઞાન હોય. વનસ્પતિના ગુણધર્મ, વનસ્પતિનો ઉપયોગ, કેવી સ્થિતિમાં આ બધું જ એને જ્ઞાન હોય તો જ એ દક્ષ વૈદ તરીકે, શાસ્ત્રમાં દક્ષ વૈદ શબ્દ વપરાયો છે ત્યારે એને દક્ષનું બિરુદ થી બિરદાવવામાં આવે છે. હવે આજના વિષયની જે છે ઔષધોના સાંખ્યિક યોગ ગણના. હવે સાંખ્યિક એટલે સંખ્યા અને આજના જે યોગો હું અત્રે રજૂઆત કરવાનો છું એ વાસ્તવમાં ચિકિત્સાના નથી, ઔષધ નિર્માણની સરળતા માટે અને શાસ્ત્રમાં સૂત્રાત્મક અને શ્લોકાત્મકમાં એને ટૂંકમાં વણી લેવાય તે હેતુથી આ સાંખ્યિક યોગોની યાદી શાસ્ત્રમાં મુકાઈ છે. અને એ કોઈ સ્વયં એકનું નિર્મિત નથી. અનેક જે અગાઉ આપણે જે બધા વૈદોના નામ લીધા, આપણા ઋષિ મુનિઓના નામ લીધા, આપણા આચાર્યોના નામ લીધા, એ બધાએ પોતપોતાના અનુભવ સિદ્ધ જ્ઞાનના આધારે ઉમેરો કરતા કરતા આજે આટલી લાંબી વિશાળ સાંખ્યિક યોગની યાદી આપણી સમક્ષ આવી છે. આ
ઔષધ નિર્માણ વૈદ પહેલા પોતે કરતા હતા અને પોતે જ ચિકિત્સા કરતા હતા. એટલે એને સરળતાથી શાસ્ત્રના સૂત્રો સરળતાથી સમજી શકાય એ હેતુથી આ સાંખ્યિક યોગો મૂકવામાં આવેલા હતા. આ ચિકિત્સાના નથી. આમાંથી ઘણા બધા આપણે ચિકિત્સામાં વાપરીએ છીએ, એ વાત સાચી, પણ મહદઅંશે એટલા માટે હું બોલી રહ્યો છું કે એમાંથી મહદઅંશે ચિકિત્સાની ફોર્મ્યુલેટરી ઔષધ નિર્માણ માટેના છે. એટલે માફ કરજો, પણ મેં એટલે જ પ્રસ્તાવનામાં કીધું કે આજનો વિષય સમજવાનો છે, પ્રાયોગિક નથી. શરૂઆત કરીએ. ઔષધોના સમૂહ ક્ષાર, દ્વય, જવખાર અને સાજીખાર. આજે સૂત્રમાં લખ્યું હોય કે ક્ષાર દ્વય પ્રયોજ્યતે, તો આ બે ક્ષાર જ વાપરવાના. ક્ષાર દ્વય કીધું એટલે બે ક્ષાર. એવું રીતના દ્વિલવણ એટલે સિંધવ અને સંચર. આ સૂત્રાત્મક છે. શ્લોકમાં આવા શબ્દો આવે ત્યારે આપણને તરત વૈદને ખ્યાલ આવી જાય કે આમાં સિંધવ અને સંચળ જ વાપરવાનું છે. દ્વિલવણ એટલે આ બે જ વાપરવાના. પછી બીજા લવણો છે, સમુદ્ર લવણ કહો, બીજા લવણો છે, સંચળ કહો, જે કોઈ. અરે સંચળ શું, વડાગરું મીઠું કહો, બીજા ઘણા બધા મીઠા છે, પંચ લવણ આવશે આગળ. તો એ નહીં, પણ ક્ષાર દ્વય એટલે સિંધવ અને સંચળ. એવી રીતના ત્રણ ઔષધના સમૂહ અથવા તો ત્રણનો આખો યોગ છે અંજનત્રય. હવે આ અંજનત્રય એ નથી ચિકિત્સાનો યોગ કે નથી ફોર્મ્યુલેટરીમાં, પણ અંજનત્રય એટલે કાળો સુરમો, જસતના ફૂલ અને રસવંતી. આ આંખ માટે હિતકર છે અને આંખમાં વાપરી શકાય એટલા માટે અંજનત્રય શબ્દ વાપર્યો. કટુષ્ણ, સૂંઠ, પીપરી મૂળ અને લીંડી પીપળ. હવે અહીંયા સાંભળજો, અહીંયા કટુષ્ણ શબ્દ વાપર્યો છે. અહીંયા તમે જુઓ પીપરી મૂળ છે, મરી નથી. અમુક યોગમાં મરીને બાકાત રાખવામાં આવ્યા છે, એટલે અહીંયા કટુષ્ણ શબ્દ વાપર્યો છે. કંટકત્રય, ધમાસો, ભોરીંગણી અને ડમરો અથવા ગોખરું, બેમાંથી એક. યોગ પ્રમાણે અને ક્યાં વાપરવાનું છે એના આધારે. કંટકારી ત્રય, ઊભી, પેટી બોરીંગણી અને ગોખરું. આ બધામાં કાંટા હોય છે એટલે કંટકારી ત્રય શબ્દ આવ્યો છે. ઉપવિષ ત્રય, નિર્વિષી, અતિવિષ અને લાંગલી. ક્ષારત્રય, જવખાર, સાજીખાર અને ટંકણખાર. અગાઉ ક્ષાર દ્વય હતું, જવખાર અને સાજીખાર. આમાં ટંકણખાર છે. ત્રિકટુ, સૂંઠ, મરી અને પીપર. આપણે ઘણી વાર વેબિનારમાં મિત્તલિયા સાહેબ કહેતા હોય છે ત્રિકટુ વિશે, અનેક વૈદો કહેતા હોય છે ત્રિકટુ વિશે. તો ત્રિકટુ, હવે ત્રિકટુનું બીજું નામ પણ છે ત્રિઉષ્ણ, લીંડી, પીપર, સૂંઠ, મરી. અને ત્રીજું પણ એનું એમ નામ છે વ્યોષા, એટલે મરી, સૂંઠ અને પીપર. આ ત્રણેય શ્લોકની અંદર કયો શબ્દ બંધ બેસતો બેસે છે સંધિના હિસાબથી, એટલે આ ત્રણ નામો એની સાથે મૂકેલા છે. અને આ જે અમુક પ્રચલિત યોગો છે એના વિશે હું આ યાદી મૂક્યા પછી એના વિશે થોડું વિસ્તૃત માહિતી આપીશ. પણ અત્યારે આપણે ક્રમને જાળવવા માટે ખાલી નામસભર બધી યાદી જોઈ લઈએ. પછી ત્રિફળા, હરડે, બેડા, આંબળા. મધુર ત્રિફળા, દ્રાક્ષ, સીવણ અને ખજૂર. સુગંધી ત્રિફળા, જાયફળ, લવિંગ અને એલચી. ત્રિજાત, ત્રિસુગંધ, તજ, તમાલપત્ર, એલચી. ત્રિવર્ગ, ત્રિકટુ, ત્રિફળા અને ચિત્રક મૂળ. આ બહુ સમજવા જેવું છે. આના વિશે પણ હું પાછળથી કહીશ, કદાચ ભૂલી જાઉં તો મને યાદ કરાવજો. ત્રિમધ, વાવડી, નાગરમોત અને ચિત્રક મૂળ. ત્રિમધુર, મધ, ઘી, સાકર. ત્રિલવણ, સંચળ, સિંધવ અને બિલવણ. અગર આગળ આપણે આવી ગયું દ્વિલવણ, અહીંયા ત્રિલવણ આવ્યું, સંચળ, સિંધવ અને બિલવણ.
ત્રિસમ સૂંઢ હરડે ગળો, ત્રિકાર્ષિકા નાગરમોત સૂંઢ અને અતિવિષ, ત્રિસીતા શેરડી મધ અને જારના સાંઠાની સાકર. આ ક્યારેક નવું આપણને જાણવા મળે. જારના સાંઠાની સાકર બને છે એવું શાસ્ત્રમાં બતાવ્યું છે. મને ક્યાંય ધ્યાનમાં બહુ ઓછું આવ્યું હોય, પણ શાસ્ત્ર લખ્યું એટલે શાસ્ત્ર ખોટું નથી એ સ્વીકારવું પડે. ત્રિકંટક સૂંઢ ગળો અને ધમાસો, ત્રિલો એટલે સુવર્ણ રજત અને તામ્ર. હવે આમાં લો શબ્દ આવ્યો છે પણ એકેય લોઢું નથી. સુવર્ણ રજત અને તામ્ર. મધુરત્રય ઘી ગોળ અને મધ. ક્ષીરત્રય અર્ક આંકડો સ્નુહી તોર અને વડ. હવે આમાં બે ભેદ બતાવે છે. રસતંત્ર સાર પ્રમાણે વડ પણ કીધો છે અને ચરક મુજબ આંકડો ને તોર તો બરાબર છે, અસ્મંતક કીધો છે. એટલે એ પાછો અભ્યાસનો વિષય બને. આ તો ખાલી મેં જાણકારી માટે કીધું. પછી 4 ઔષધના સમૂહ. ચતુર લવણ, વિલવણ, ત્રિલવણ, હવે ચતુર લવણ આવ્યું. સિંધવ, સંચળ, બીજ લવણ અને સમુદ્ર લવણ. ચતુર અમ્લ એટલે ખાટા. 4 પ્રકારના ખાટા પદાર્થો. અમ્લવેતસ, કોકમ, મોટો લીંબુ અને ખારા લીંબુ. ચતુ ઉષ્ણ સૂંઠ મરી પીપર અને પીપરી મૂળ. જો કટુષ્ણ, અહીંયા ચતુષ્ણ, આમાં પીપરી મૂળ ઉમેરાયું. પછી બલા ચતુષ્ય, બલાના 4 જે ભેદ છે સીડાના. બલા, મહાબલા, નાગબલા અને અતિબલા. ચતુર્બીજ મેથી, અસેડિયો, કારીજીરી અને અજમોદ. હવે આ ચતુર્બીજ ને બીજા અન્ય બીજોની સાથે પણ ફેરફાર સાથે જોવા મળે છે. એવી જ રીતના ચતુર્બીજનો એક યોગ બીજો પણ આવે છે જે મૂત્રલોય છે. કાકડીના બીજ, ઓળાના બીજ, મગજતરીના બીજ, તરબૂચના તેટીના બીજ, આ બધાનું મિશ્રણ કરીને પણ એક ચતુર્બીજ યોગ બને છે. પછી ચતુર્જાત તજ, તમાલપત્ર, એલચી અને નાગકેસર. અને બીજું છે તજ, તમાલપત્ર, એલચી અને મરી. હવે અહીંયા મારે સ્પષ્ટતા કરવાની છે. આપણો વિષય છે સાંખ્યિક યોગ. સાંખ્યિક યોગમાં તમે જો જુઓ તો હું બધે જે રીતે મેં ક્રમ ચાલવ્યો અને જે રજૂ કર્યા એમાં પહેલા સંખ્યા આવે છે અને પછી દ્રવ્યોનું નામ આવે છે. ચતુર, ત્રિ, દ્વિ, પહેલા આ શબ્દો આવે છે અને પછી એના ઘટકોનું કે દ્રવ્યોનું નામ આવે છે. જ્યારે ચિકિત્સામાં યોગની ભાષામાં પહેલા ઘટક આવે, દ્રવ્ય આવે, મુખ્ય પ્રધાન દ્રવ્ય આવે ને પછી એની સંખ્યા આવે ત્યારે એ ચિકિત્સકીય યોગ કહેવાય. એના વિશે પણ આપણે પાછળથી થોડી ચર્ચા કરીશું. ચાતુર્ભદ્રક. હવે સૂંઠ, અતિવિષ, મોથ અને ગળો. જો અહીંયા પાછું જો ચાતુર્ભદ્ર કીધું છે અને પેલો એક બીજો યોગ આવે છે એ બાલ ચાતુર્ભદ્ર. એમાં બાલ શબ્દ આવે છે અને અહીંયા ચતુર્ભદ્ર છે. સૂંઠ, અતિવિષ, મોથ અને ગળો. અને બાલ ચાતુર્ભદ્રમાં અતિવિષ, નાગરમોથ, લીંડી પીપર અને કાકડા સિંગી આવે. અને એમાં નાગરમોથ કાઢી લઈએ તો શૃંગ્યાદી ચૂર્ણ બની જાય. આ કેટલું સૂક્ષ્મ શબ્દની ભરી ભાષા કેટલી સૂક્ષ્મ આપણા શાસ્ત્રમાં મૂકી છે એ પ્રસંગે મને યાદ આવે છે ત્યારે મને આમ એમ થાય કે નતમસ્તક આપણા બધા આચાર્યોને નમન કરવું જોઈએ. એટલું સરળ રીતે બાલ ચાતુર્ભદ્રમાં નાગરમોથ આવે અને શૃંગ્યાદી ચૂર્ણમાં નાગરમોથ નથી હોતી, બાકીના 3 દ્રવ્યો હોય છે. એટલે આ બહુ જ ફોર્મ્યુલાઓ છે. આને બહુ વિસ્તારથી અભ્યાસોએ સમજવા માટે રસ લેવો જોઈએ. પછી ચાતુર્થી ગુણ આમળા, હરડે, લીંડી પીપર અને ચિત્ર.
હવે 5ની યાદી: અમ્લપંચક, બોર, દાડમ, કોકમ, ચૂકો, અમલવેતસ. ઔષધિ પંચામૃત: ગળો, મુસળી, સૂંઠ, ગોકરું અને સતાવરી. ક્ષાર પંચક: કાકરો, કમળ, જવ, તલસાર અને સાદિકા. પંચ નીમ એટલે લીમડો, નીમ એટલે લીમડો, લીમડાના 5 અંગો: પાન, ફળ, ફૂલ, છાલ, મૂળ. પંચકોલ, પંચ ઉષ્ણ તો લીંડી પીપર, પીપળી મૂળ, ચવક, ચિત્રક અને સોળ. અહીંયા જુઓ, તમે ધ્યાનથી જોજો, અહીંયા પણ મરી નથી. આ યોગો ક્યાં વાપરવા, કેવી રીતના વાપરવા, શેના સંદર્ભમાં વાપરવા, કયો યોગ ક્યાં વાપરવો, આટલું સૂક્ષ્મ આ જો સાંખ્યિક યોગનું જ્ઞાન હોય ને તો જ એક સારા વૈદ સારી ચિકિત્સા કરી શકે. પંચતિક્ત: બોરીંગણી, ગળો, સૂંઠ, કઠ એટલે કઠને ઉકલેટ કહે છે આપણે, અને કરિયાકું. પંચપિત્ત: હવે ડુક્કર, બકરી, ભેંસ, રોહિત માછલી અને મોરનું પિત્ત. હવે અહીંયા તમને એક પ્રશ્ન આવે કે આ પંચપિત્ત શું કામમાં આવતા હશે? તો આ જે છે એ ઔષધ નિર્માણમાં અમુક રસ ઔષધો અને અમુક બીજી પ્રક્રિયા માટે એ સહાયક થતા હોય છે. ત્યારે આમાંથી જ્યાં જે લાગતું હોય એનો ઉપયોગ થતો હતો, અત્યારે ના થાય પણ થતો હતો. મારો કહેવાનો મતલબ છે કે આ આપણી આયુર્વેદની ફોર્મ્યુલેશનની કેટલી ઊંડાણની વાત સમજવા જેવી છે એ મેં અત્યારે કીધી. પંચપલ્વ: આંબો, જાંબુ, કોઠી, બીજોરું અને બીલી. આના પાન પંચપલ્વ. પછી પંચભદ્ર: ગળો, પીતપાપડો, કરિયાકું, નાગરમો, સૂંઠ. પંચમૂળ: હવે આ પંચમૂળની બહુ લાંબી વિશાળ યાદી છે. આપણને 2-4 યાદીની ખબર હશે, પણ આજે હું ક્રમવાર પંચમૂળના જેટલા પણ પંચમૂળ શબ્દ સાથે જોડાયેલા છે એની યાદી રજૂ કરું છું. લઘુ પંચમૂળ: સલવણ, પીઠવણ, બેઠી, બોરીંગણી, ઊભી બોરીંગણી અને ગોકરું. અને બૃહદ પંચમૂળ એટલે બીલી, સીવણ, પાટલા, અરણી અને અરલું. હવે આ બે જે છે લઘુ પંચમૂળ અને બૃહદ પંચમૂળ, આ બે ભેગા થાય ત્યારે દસમૂળ બને, જે આપણે ચિકિત્સામાં યોગ આવે છે. દસમૂળ એટલે ફરી હું આગળ જઈશ ત્યારે યાદ કરાવીને કહીશ, પણ આ બે સમૂહ પંચમૂળના એ બેના સંયોજનથી દસમૂળનો યોગ બને. બલાદી પંચમૂળ: બલદાણા, સાટોડી, જંગલી મગ, અડદ અને એરંડમૂળ. વલ્લી પંચમૂળ: હળદર, ગળો, મીંડિયાવળ, અનંતમૂળ અને વિદારીકદ. જીવક પંચમૂળ: જીવક, ઋષભ, ઋષભ્રગ, જીવંતી, મેદા, મહામેદા. તૃણ પંચમૂળ: દર્ભ, કાસ, સરુ, કુશ અને શેરડીના મૂળ. ગોક્ષુરાદી પંચમૂળ: ગોકરું, બોરડી, ઇન્દ્રવાણી, કાસુંદ્રો અને શિરીષ. પંચ મહાવિષ: આ પંચમૂળની મેં યાદી પૂર્ણ કરી. હજી એક રહી ગઈ સત્વરી યાદી: સતાવરી, વિદારીકન, જીવંતી, મેઢાસિંગી અને પુત્રજીવક. હવે પાછું પંચ મહાવિષ: સોમલ, હડતાલ, મનસીલ, વચનાક અને સર્પવિષ. આ પંચ મહાવિષ જે શબ્દ છે એ આપણા કામનો નથી. આ ચિકિત્સાની ફોર્મ્યુલેશન, એનું શુદ્ધિકરણ, એનું મારણ જારણ બધું કરીને લોક ઉપયોગી ચિકિત્સામાં કરવાની વિધિ છે, અને ત્યારે જ એ ચિકિત્સામાં ઔષધ નિર્માણમાં વપરાય અને પરિણામદાયી બને. ખાલી જાણકારી માટે છે. પંચ ઉપવિષ: અર્ક, સ્નુહી, લાંગલી, ધતુરો, કરેણ. પંચામૃત: એ તો આપણે બધા જ બહુ સરળતાથી સમજીએ છીએ. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ. પંચગમ્ય: ગાયનું છાણ, મૂત્ર, દૂધ, દહીં અને ઘી. પંચામ્લ: આગળ ચતુરમ્લ આવ્યું હતું, આ પંચામ્લ. અમલવેતાસ, કોકમ, જંભીર લીંબુ, કાગદી લીંબુ અને બીજોરું. પંચગણ: પીઠવણ,
ઊભી બોરીંગની, બેઠી બોરીંગની, કોકરું, વિદારીકલ. પંચભંગ, ઉકળવેલ, ખીજડી, ભાંગ, નગોડ અને તાલીસપત્ર. પંચમૂત્ર, ગાય, બકરી, ઘેટી, ભેંસ અને ગધેડી. આ ગધેડી શબ્દ વાપર્યો છે. જો આ પંચમૂત્ર અને આગળ બીજું આવશે એમાં ગધેડી નથી, એમાં ગધેડાનું છે. એટલે કેટલું સૂક્ષ્મ આ વાપરીને એના પરિણામો જોઈને આ તફાવત આપણી સામે મૂક્યો છે. આ મારે એટલા માટે ભાર દઈને કહેવું પડે છે કે આટલું સૂક્ષ્મ આયુર્વેદનું દોહન થયેલું છે આપણા ઋષિ મુનિઓએ આપણા આજના વિષય માતૃભાષા. હવે અહીંયા મારે એક વાત કહેવાની છે કે આપણે ત્રિનેત્ર એટલે સામાન્ય રીતે આપણે ભોળાનાથની વચ્ચે ત્રીજું નેત્ર છે એવી જ કલ્પના કરીએ છીએ, પણ ત્યાં તૃતીય નેત્ર હોવું જોઈએ. એની જગ્યાએ ત્રિનેત્ર લોકો બોલે છે, પણ ત્રિનેત્ર એટલે જે શરીરમાં મળેલી ચક્ષુ. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને દિવ્ય ચક્ષુની વાત કરી. હું તને દિવ્ય ચક્ષુ પ્રદાન કરું છું ત્યારે તું મારું તેજસ્વી રૂપ જોઈ શકીશ. 11મા અધ્યાયમાં. એટલે બીજી દિવ્ય ત્રિનેત્રનું બીજું જે ચક્ષુ છે એ દિવ્ય નેત્ર, અને ત્રીજું જે છે એ જ્ઞાન નેત્ર, પ્રજ્ઞા નેત્ર જેને કહેવાય. આ ત્રણ ત્રિનેત્રમાં આવે. માફ કરજો, પણ સમજાવવા માટે શબ્દોની પરિભાષા સમજવા માટે મેં થોડુંક આ કીધું. પછી પંચબીજ, રાઈ, અજમોદ, જીરું, ખસખસ અને તલ. અને બીજું પંચબીજ થાય છે મેથી, માલકાંગણી, અજમો, કાળી જીરી અને એખરો. પંચસિદ્ધ ઔષધ તેલિયોકન, સુધાકેડ, ડુક્કરકન, રુદ્રવંતી અને કડુ. એમાં કડુ સાથે મત્સ્યાક્ષી આ પણ મૂકેલું છે, એટલે જે પ્રાપ્ત હોય તે. પંચસુરણ, મીઠું અને કડવું સુરણ, ચિત્તલ સુરણ, કાઠખટુંબો અને માળાકન. આમાં ઘણા શબ્દો કદાચ મને પણ નથી ખબર, પણ મિતલિયા સાહેબ કહેશે. પંચમૂળ કસાઈ, ચીકણા, પીલી, ગળો, મોત અને સૂંઠ. પંચક્ષાર, જવખાર, પલાક્ષાર, સાધિકાર, તલક્ષાર અને પાટલાક્ષાર. પંચ અમ્લફળ, બોર, દાડમ, આંબલી, અમલવેતાસ, જણીબુ. મિત્ર પંચક, ઘી, મધ, ગોળ, ચણોટી, ટંકણ. લવણ પંચક, સંચળ, બીડ લવણ, સાંભર એટલે વડાગરું મીઠું, સમુદ્રી મીઠું અને એટલે સાંભર અને વડાગરું એ મેં કીધું, બરાબર. પછી સુગંધી પંચક, કેસર, અગર, કપૂર, કસ્તુરી, ચંદન. પછી બીજું સુગંધી પંચક છે કપૂર, કંકોલ, લવિંગ, જાયફળ અને સોપારી. પછી મૂત્ર પંચક તો ગાય, ભેંસ, બકરી, ઘેટી, ગધેડી એ અગાઉ પણ આવી ગયું. ઔષધ પંચામૃત સૂંઠ, કાળી મુસરી, ગળોસત્વ, સતાવરી અને ગોખરું. પંચજીરક જીરું, શાહજીરું, કાળી જીરી, વરિયાળી અને સુવા. હવે અહીંયા પણ થોડો ભેદ આવે છે. ઘણા લોકો સુવા વાપરે, ઘણા અજમો વાપરે, પણ મૂળ પંચજીરક માં જીરાની 5 નું સંયોજન. પછી 6 ઔષધોનો સમૂહ, સડરસ, ગળ્યો, ખાટો, ખારો, કડવો, તીખો અને તુરો. સડ ઉષ્ણ, સૂંઠ, મરી, પીપર, પીપરીમૂળ, ચવક, ચિત્ર. સુગંધી સટક, જાયફળ, લવંગ, કપૂર, સોપારી, વાળો અને કંકોલ. મહાસુગંધી સટક, કૃષ્ણાગરુ, કસ્તુરી, કપૂર, શ્વેતચંદન, કંકોલ, નોર્વેલ. સટ પ્રાણહર, સડેલું માંસ, વૃદ્ધ સ્ત્રી, ભાદરવાનો તડકો, ભેંસ નું દહીં અને દીવા સ્વપ્ન. આ બહુ સમજવા જેવું છે. સટ પ્રાણહર
આ 6 માંથી કંઈ પણ આપણે જો ઉપયોગ કરતા હોય તો એ આપણું પ્રાણને નુકસાન કરનાર છે. ષટ પ્રાણ દાતા, તાજું, મિષ્ટાન, નવ અન્ન એટલે નવું અન્ન, બાલા સ્ત્રી, દૂધ અને ઘી, ઉષ્ણ જલ સ્નાન. બરાબર. પછી 7 ઔષધનો સમૂહ. સપ્ત ઉપવિશ, અર્ક, સ્નુહી, લાંગલી, કરેણ, ચણોઠી, અફીણ અને ધતુરો. સપ્ત ઉપધાતુ, સ્વર્ણમાક્ષિક, રૂપ્યમાક્ષિક, તુથ્ય એટલે મૂળતુતુ, કાંસુ, પિત્તળ, સિંદૂર અને મંડૂર. સપ્ત ધાતુ, સુવર્ણ, રૂપુ, તામ્ર, શિશુ, કલાઈ, જસત અને લોહ. સપ્ત સંતર્પક, દ્રાક્ષ, દાડમ, ખજૂર, સાકર, ડાંગર, મધ અને ઘી. સપ્ત ઉપરત્ન, વૈક્રાંત, સૂર્યકાંત, ચંદ્રકાંત, કપૂર, સ્ફટિક, પિરોજા અને કાચ. અષ્ટૌષધ, અષ્ટવર્ગ, મેદા, મહામેદા, જીવક, ઋષભ, કાકોલી, શીર કાકોલી, રુધિ અને વૃદ્ધિ. અષ્ટગંધ, કપૂર, ચંદન, મોદ, કુસુમ, દેવદારુ, ગોરોચન, કેસર અને વાળો. અષ્ટવિધ ચિકિત્સા, કાય, શલ્ય, શાલક્ય, અગતંત્ર, ભૂતવિદ્યા, કૌમરકૃત્ય, રસાયણ અને વાજીકરણ. હવે અત્રે હું જે નામ લઈ રહ્યો છું એમાં અષ્ટસાર, જવખાર, સાજીકાર, મૂળાક્ષર, અલાક્ષર, તલ, અર્ક, આંબલી અને શિખરી, વજ્રસાર. અને અષ્ટમૂત્ર, ગાય, ભેંસ, બકરી, ઘેટી, આથણી, ઘોડો, ઊંટ અને ગધેડો. જો અહીંયા તમે જુઓ, અહીંયા ગધેડો શબ્દ આવ્યો છે. આ બહુ સમજવા જેવું છે. અને જે મેં પહેલા વચ્ચે કીધું એમ, સાંખ્યિક યોગમાં સંખ્યા આગળ અને પછી ઘટક, અને યોગિક યોગમાં ઘટક આગળ અને સંખ્યા પાછળ. તો એના પર થોડાક આપણે જે પ્રચલિત યોગો છે જોઈ લઈએ. હિંગવાષ્ટક. તો હિંગ એ પ્રધાન, બીજું બધામાં ફેરફાર કરી શકાય પણ પ્રધાન દ્રવ્યમાં ફેરફાર ન કરાય. એટલે હિંગવાષ્ટક, એમાં ત્રિકટુ, અજમો, સિંધવ, જીરું, સાજીરું અને હિંગ. ભલે ક્રમમાં હિંગ છેલ્લે લખી છે પણ હિંગ પ્રધાન દ્રવ્ય છે. એવી રીતના દાડીમસ્તક, ત્રિકટુ, ત્રિજાત, વંશલોચન અને સાકર, તત, તમાલપત્ર અને એલચી. ત્રિજાતની મેં વાત કરીએ. આવી રીતના રાસના સપ્તક છે, પુનર્નવા અષ્ટક છે, પણ એ બધા ચિકિત્સકીય યોગો છે એટલે બહુ વિસ્તારથી મારે એને નથી લેવું. હવે આપણે જે પ્રચલિત યોગોની વાત કરીએ કે જે આપણે સામાન્ય રીતે વાપરતા હોઈએ છીએ, તો એમાં સૌથી વધારે પ્રચલિત યોગ જે છે એ ત્રિફળા. તો આપણે ત્રિફળાનું, હવે ત્રિફળાને બહુ સંક્ષિપ્તમાં સમજાવવા માટે આ એક પુસ્તકની યુક્તિ મેં લીધી છે, અને એ જે હું રજૂ કરીશ ને એમાં મારે બહુ લાંબુ વિવેચન નહીં આપવું પડે. આપ તરત શીઘ્રથી સમજી શકશો. હરડી, બેડા, આંબળા એ 3 ત્રિફળ કહેવાય. 3ની છાલો સમ લઈ ખાંડી વસ્ત્ર કરાય, એટલે વસ્ત્રગાળ. ગરડા, બહેરા, આંધળા એ 3 ત્રિફળા ખાય. મધ, ઘૃત, સાકરની સ તો વલિત પલિત દૂર થાય. વલિત પલિત એટલે સફેદ વાર થવા. નેત્રોની જ્યોતિ વધે, કાનો સરવા થાય. કાન એટલે કર્ણ, કાનો સરવા થાય. તન મનના વ્યાધિ બધા સમૂળ ઉખડી જાય. 12 માસ કરવું પડે, ઘટતું પથ્ય પડાય. જો અહીંયા પણ બહુ સરસ સૂક્ષ્મ રીતે કીધું છે, પથ્ય તો પાડવાનું જ, તો સર્વ વ્યાધિ થકી જરૂર મુક્ત થવાય. આ ત્રિફળાનું સૂત્રાત્મક એક નાની પંક્તિમાં જે રજૂઆત મૂકી, એમાં આખા ત્રિફળાનો હાર્દ આપણને મુકાઈ ગયો છે અને સમજી શકાય એવું છે. હવે ત્રિફળાના અનેક યોગો બને. એક જે છે કે ત્રણેય સમ,
પણ મારે બહુ સ્પષ્ટતા કરવાની છે. વર્તમાન સમયમાં ત્રિફળાનો જે રીતે નિર્માણ થવું જોઈએ એ રીતે ત્રિફળાનું નિર્માણ ઘરે જ કરી શકાય. બજારો ત્રિફળા એટલું પરિણામદાયી હોય બી ખરું ને ના પણ હોય. હરડે, બેડા અને આંબળા આ ઘરે લાવી અને પાણીમાં બોરવાના, જબોળવાના અને જે ઉપર કરી આવે એ સત્વહીન છે એવું માનીને એને ફેંકી દેવાના અને બાકીની હરડે હોય, બેડા હોય, આંબળા હોય એને પાછા કોરા કરી સૂકવી અને પછી એની છાલ ઉતારીને બીજ અલગ કાઢવાના છે અને એ છાલનું વસ્ત્રાગાર ચૂર્ણ કરીને વાપરવાનું છે. હવે એક ત્રિફળાનો યોગ જે મેં કીધું એ ત્રણેય સમ. એક ત્રિફળાના એક મેં એવું છે કે હરડે એક ભાગ, બેડા બે ભાગ, આંબળા ચાર ભાગ. એક ત્રિફળાનો એક એવો છે કે હરડે ચાર ભાગ, બેડા બે ભાગ અને આંબળા એક ભાગ. એક ત્રિફળાનો એક યોગ એવો છે કે બેડાને વધારે લીધા છે. હવે ત્રિફળા કરે છે કેવી રીતના કામ? જો હરડે છે એ અનુલોમક છે, એટલે હરડે છે એ તમામ દોષોને નીચે તરફ વિસર્જન કરવા માટે મૂત્રમાર્ગ અને મળમાર્ગ તરફ ધકેલે છે. બેડા જે છે એ ઉદ્ધ્વ જતું એટલે ગળાથી ઉપરના જેટલા ઇન્દ્રિયો અને જેટલા અંગો છે એની ઉપર બેડા કામ કરે. અને આંબળા જે છે એ નીચેથી રક્ત દ્વારા આખા શરીરમાં ફરી અને રક્ત દ્વારા એ દોષોને બહાર લાવવા માટે રક્તમાં ભળીને એ કામ કરે છે. એટલે આ યોગ જે બન્યો છે એ સર્વાંગ શરીરની શુદ્ધિ માટેનો યોગ છે. ત્રિફળા યોગ જે છે એ હવે એમાં જે વિવિધ મેં યોગો કીધા, ત્રણેય સરખું, 1 2 4, 4 2 1, આ બધા વૈભવ પોતાના અનુભવ પ્રમાણે કયા અંગના શોધન માટે વાપરવાનું છે અને કઈ રીતના પરિણામ લેવાનું છે એ પ્રમાણે ફેરફાર સાથે ત્રિફળાનું નિર્માણ કરતા. હવે નેત્ર માટે જ્યારે કરવાનું હોય ત્યારે 1 2 ને 4 નો યોગ બતાવ્યો છે, એવી રીતના 4 2 1 નો યોગ એ બતાવ્યો છે. જો કફજ વ્યાધિ હોય તો હરડે વધારે લેવી જોઈએ અને જો પિત્તજવાદી હોય ને પિત્તજ પ્રકૃતિ હોય તો આમળા વધારે લેવા જોઈએ. આ રીતે આખા યોગોનું નિર્માણનો સિદ્ધાંત આપણને શાસ્ત્રએ આપ્યો છે. ઘણીવાર હું કહું એટલે ઘણીવાર મતભેદો થાય, કોઈને ગમે ના ગમે, પણ આયુર્વેદના એક એક સિદ્ધાંત જે આપણી સમક્ષ મૂક્યા છે એ આપણા હિત માટે, આપણી સરળતા માટે અને આપણે પરિણામ લઈ શકીએ એટલા માટે મૂક્યા છે. એમાં કોઈ બીજું કોઈ મતભેદનું કારણ ઊભું ન થવું જોઈએ. પણ એ વિવેક બુદ્ધિ અને જ્ઞાન અને રોગ કેવો છે, પ્રકૃતિ કેવી છે, વ્યક્તિ કોણ છે, સ્ત્રી છે, બાળક છે કે વૃદ્ધ છે, આ બધાના નિર્ણય આધારે આપણે યોજના બનાવવી પડે. ટકેશેર બાજી ટકેશેર ખાજાનો સિદ્ધાંત આયુર્વેદમાં ક્યારેય મુકાયો નથી. અસ્તુ આ વાત પૂરતું. પછી આપણે ત્રિકટુ, એ પણ આપણે બહુ લોકભોગ્ય પ્રચલિત યોગ છે. એની પણ યુક્તિઓ હું થોડી બોલું છું. સૂંઠ મરીને પીપર એ 3 ત્રિકુટી કહેવાય. પ્રેમ ભાવથી સેવતા અનલ બધા સમ થાય. અનલ એટલે વાયુ, અનલ બધા સમ થાય. ઉર ઉદકના વ્યાધિઓ, હવે ઉર અને ઉદક, ઉર એટલે ઉદ્ધ્વ જતું અને ઉદક એટલે મધ્ય જતું. ઉર ઉદકના વ્યાધિઓ નિશ્ચય નિર્મૂળ થાય. મધુ ઘૃત સાથે સેવવું, ધીરજ શ્રદ્ધા સાથ. હવે અહીંયા પણ આ શબ્દ કીધું છે. આપણે એમ કહીએ કે મેં તો 10 દાડા લીધું ને 15 દાડા લીધું, મને તો કઈ ફાયદો ન દેખાયો, તો એના માટે અહીંયા કીધું છે કે ધીરજ અને શ્રદ્ધા. ગરિષ્ઠ અન્નો તણું તુરત પાચન થાય. 7 ધાતુઓ કૃમ થઈ શુદ્ધિ વધતી જાય. એટલે કૃમતા એટલે 7 ધાતુઓમાં શોધન થઈ એની અંદર બળ આવવાથી કૃમ નરમ થઈ શુદ્ધિ વધતી જાય.
દોષો સગડા દૂર થતા દેહ રસાયણ થાય, એનાથી દેહને રસાયણ ક્રિયા પણ થાય છે. બરાબર. હવે ચતુર્ભદ્ર, બાલ ચતુર્ભદ્ર, જે મેં પહેલા પણ કીધું, આજે બાળકોના એ જે આખું જે યોગ છે, અતિવિષ્ટની કડી, નાગરમોત, કાકડા સિંગી અને પીપર. હવે કાકડા સિંગી બજારમાં અસલ અને બીજી પ્રતિનિધિ પણ મળે છે. અસલ કાકડા સિંગીનો પ્રયોગ કરી અને બાલ ચાતુર્ભદ્ર ઘરે બનાવીને જો આપણે ત્યાં નવજાત શિશુ હોય તો 3 વર્ષ સુધી આ બાલ ચાતુર્ભદ્ર એનું કલ્યાણ કરે. એટલા જ માટે એને બાલ ચાતુર્ભદ્ર કીધું છે. ભદ્ર એટલે કલ્યાણ કરવું. એ બધા જ સમયે તાવમાં આપી શકાય, ઝાડામાં આપી શકાય, ઉલટીમાં આપી શકાય, પેટના ગડબડમાં આપી શકાય. એમાં નાગરમોત ન કરો તો શૃંગ્યાદી થઈ જાય. એટલે બાલ ચતુર્ભદ્ર બહુ સારી વસ્તુ છે. પછી મિતલિયા સાહેબ ઘણી વાર ચતુર્બીજની વાત કરે છે. ચતુર્બીજ જે છે એ બહેનો માટે બહુ એમ કહેવાય ને કે કુદરતની, આપણા ઋષિઓની એક છુપા આશીષ સાથેનું યોગ છે. એ જો બહેનો કોઈ વૈદની દેખરેખમાં, આ બધું વૈદની દેખરેખમાં કરવાનું છે. જો કોઈ સારા વૈદના અભ્યાસ અને દેખરેખમાં એક ચતુર્બીજનો પ્રયોગ કરે તો જે હમણાં ગયા અઠવાડિયે આપણા વિદ્વાન બેન પારુલબેન જોશીએ જે મેનોપોઝની વાત કરી હતી, એ મેનોપોઝ પછી પણ એને ગંભીર માંદગીઓ કે વેદનાઓ કે તકલીફો ન આવે. પણ મારું નમ્ર સૂચન છે, 2 હાથ જોડી પ્રાર્થના છે કે આ બધું કરતા પહેલા એક વૈદ્યનો સંપર્ક કરીને એના માર્ગદર્શન નીચે તમારે આ કરવું જોઈએ. આમ તો ઘણું બધું મેં ટૂંકમાં કીધું અને મારો બનતો પ્રયત્ન મેં આપ સર્વને જે મારી પાસે હતું શાસ્ત્રીય એ મેં રજૂ કર્યું. કદાચ શરત ચૂકથી કંઈક રહી ગયું હોય તો સમા પ્રાર્થના સાથે વિરામ લઈશ. જય ધન્વંતરી અસ્તુ. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે આયુર્વેદના વિવિધ સાંખ્યિક યોગ વિશે સરસ માહિતી આપી. સરસ રહ્યું વક્તવ્ય. આયુર્વેદનો જે વેદરાજ છે, આયુર્વેદનો ઇતિહાસ છે, એના વિશે પણ માહિતી આપી અને સરસ રહ્યું વક્તવ્ય. હવે બધા વતી કેટલાક પ્રશ્નો પૂછું છું. આમ તો 2 દ્રવ્યોથી માંડીને 10 દ્રવ્યો સુધીનું આખું વક્તવ્ય રહ્યું અને એમાં સાંખ્યિક યોગ એટલે આગળ સંખ્યા આવતી હોય એવા યોગ વિશે માહિતી આપી અને પાછળ આગળ દ્રવ્ય આવતું હોય અને પાછળ સંખ્યા આવતી હોય એવા દ્રવ્યો વિશે પણ માહિતી આપી. ત્રિકટુ ચૂર્ણ હશે, સૂંઠ મરી અને પીપર, એને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે? જો એને ત્રિઉષ્ણ પણ કહેવાય, એને વ્યોસા પણ કહેવાય. શાસ્ત્રીય રીતે વ્યોસાદી વટી પણ આવે છે, ત્રિકટુ પણ આવે છે, ત્રિઉષ્ણ પણ આવે છે. હવે ઉષ્ણ શબ્દ એટલે બધા ગરમ દ્રવ્યો. હવે અહીંયા ફરક ક્યાં પડે છે? આપણે ઘણીવાર પેલો સાહેબ થોડોક શબ્દ ભારે વપરાઈ જાય, કારણ કે મને જે ગેરસમજો દૂર કરવા માટે થોડાક આવા શબ્દો વાપરવાનું મન થાય છે. ક્ષમા સાથે હું કહું છું કે ઘણીવાર આપણે ધૂતરાષ્ટ્રની જેમ પૂરું જ્ઞાન ન હોય અને આડેધડ વાપરતા હોઈએ છે. હવે આમાં પીપર એક આવે છે, લવણ પીપક ક્ષાર અતિ વર્જયેત. હવે માત્રાની ખબર ન કરીએ, ધ્યાન ન રાખીએ અને લાંબો સમય સુધી કન્ટિન્યુઅસ આ ત્રિઉષ્ણ અથવા તો ત્રિકટુ વાપરીએ તો ઘણીવાર શરૂઆતમાં બધાને લાભ દેખાય છે કે આનાથી મને ફાયદો થઈ ગયો, પણ આપણે બધા જ એક સામાન્ય સમાજમાં જોતા આવ્યા છીએ
કે એને કેટલા સમય સુધી વાપરવું અને કેવી રીતના વાપરવું. એકવાર કોકે કહી દીધું, આપણે એને આંધળું પાટા બાંધીને ઉપયોગમાં લઈએ છીએ, પણ એની મર્યાદાને જાળવવાની આપણી જ જવાબદારી છે. આપણે જ્યારે જાળવતા નથી ત્યારે એવી ઉષ્ણતા શરીરમાં વધે છે, પિત્ત કોપે છે, અને એ પિત્ત વૃદ્ધિથી અનેક બીજા રોગો પાછળથી કાળાંતરે આવતા જાય છે. જે આપણે મારા એક વેબિનારમાં મેં કહ્યું હતું કે સન્નિકૃષ્ટ અને વિપ્રકૃષ્ટ, તો વિપ્રકૃષ્ટ કારણ બનીને પછી અમુક રોગો લાવે છે. એટલે એની મર્યાદા જાળવી, અમુક દિવસો પછી બંધ કરવાનું, અમુક સિઝનમાં ન લેવાય. હવે ભર ઉનાળો હોય અને ત્રિકટુ આપણે વાપરીએ તો શું સ્થિતિ થાય. એટલે શાસ્ત્રએ કીધું છે, પણ શાસ્ત્રને સમજીને વાપરવાનું આપણો વિવેક રાખવો જોઈએ. અસ્તુ. બરાબર, સરસ. ત્રિકટુ ચૂર્ણ છે, એનું અનુપાન જણાવો, એ કયા અનુપાન સાથે લઈ શકાય? હવે જો અનુપાનની વાત કેવી છે કે દર્દીના રોગ અને કયા હેતુથી આપણે વાપરવાનો છે એ છે. સામાન્ય રીતે મધ અને ઘી બે અનુપાન પ્રચલિત છે. હવે મધ ઉષ્ણ અને ત્રિકટુ ઉષ્ણ, જો આપણે વિવેક રાખ્યા વગર મધની સાથે લઈએ તો એ વધારે ઉષ્ણ બની જાય, કારણ કે યોગવાહી અનુપાન યોગવાહી છે, એટલે એના ગુણને બમણું વધારી દે. પણ ઘી સાથે લઈએ તો ઘીનું પ્રમાણ વધારે હોય તો એ થોડુંક વ્યાજબી થાય. એવી જ રીતના એને છાશમાં નાખીને પણ લઈ શકાય, દાડમના રસમાં નાખીને પણ લઈ શકાય. એવી જ રીતના સાકર સાથે પણ લેવું પડે તો લેવાય, ગોળના પાણી માટે પણ નાખીને પણ લેવાય, શેરડીના રસમાં નાખીને લેવાય. પણ એ દર્દી, એનું બળ, એનો વય એટલે એની ઉંમર, ઋતુ, આ બધા ઉપર આ વિવિધ અનુપાન અથવા તો યોગવાહી બનાવીને ઉપયોગ લઈ શકાય. અસ્તુ. બરાબર, સરસ. બીજું રસાયણ ચૂર્ણ વિશે માહિતી આપો, એના ઉપયોગો વિશે. ગળ, ગોખરું, આમળા એ રસાયણ ચૂર્ણ ગણાય છે. એમાં ત્રિય શબ્દ કે એવો આવતો નથી, પણ 3 દ્રવ્યનું બને છે, ગળો, ગોખરું અને આમળા. એટલે જ આપણે આમાં આજે નહોતું લીધું, પણ રસ, જે રસનું આયન કરે, શરીરના તમામ ધાતુઓનો સમ્યક રીતે જાળવણી કરે, એને રસાયણ કહેવાય. અયતિ ઇતિ રસાયણમ. હવે રસાયણનો મતલબ, અને આના 3 દ્રવ્યો જોઈ લો: ગળો, ગોખરું અને આમળા. ગળો એ લીવરનું ટોનિક છે, અને લીવરની સાથે રક્તનું બંધારણ અને રક્તનું આખું રક્તાભિસરણ તંત્ર જોડાયેલું છે. બીજું દ્રવ્ય છે આમળા, એટલે પિત્ત વધ્યું હોય તો એનું શમન કરી, એ આમળાનો ગુણ છે. અને ત્રીજું છે ગોખરું, એ મૂત્રમાર્ગ, ગરમી પેશાબ માર્ગે નીકળે. આપણે ઘણીવાર જોઈએ કે તાપમાં બહુ ફરીએ તો ઊંઘવા જેવું થઈ જાય, પેશાબમાં બળતરા થાય. આ ત્રણેયને, એટલે ત્રણેયના કાર્યને અને ગુણધર્મને ધ્યાનમાં રાખીને રસાયણ ચૂર્ણ બન્યું છે. અને એ રસાયણ ચૂર્ણ નિયમિત લેવા માટે એટલા માટે કીધું છે કે જ્યારે શરીરને બેલેન્સ કરવાની આવે તો એ છેક રસ ધાતુથી માંડી અને છેક શુક્ર ધાતુ સુધીનું તમામ માર્ગને, તમામ પ્રક્રિયાને એ બેલેન્સમાં કરી અને લાભ આપે. અને આજીવન લેવાનું કીધું છે, પણ તો પણ જે શાસ્ત્રએ કીધું આજીવન લેવાનું એટલે 365 દિવસ નહીં, એને અમુક અમુક સમયે થોડો વખત માટે બંધ કરી અને એ પ્રમાણે ક્રમે ક્રમે એને વાપરવાનું કીધું છે. આવી જ રીતના વૃદ્ધ રસાયણ પણ છે, જેમાં 6 કે 7 દ્રવ્યો આવે છે, એ પણ લઈ શકાય. પણ આ બધું જ મારે કઈ એવું નથી, હું આજે પણ કહું છું અને ખુલ્લામાં કહું છું, ભલે જેને જે વિચારવું હોય. અમે વૈદો ભૂખ્યા નથી મરતા, અમે અમારા માટે નથી કહેતા, પણ વૈદના જ્ઞાનનો ઉપયોગ થોડોક સહાયક બને તો ક્યાંક આપણને એનું નુકસાન થતું હોય એ અટકીને તમે એનો પૂરો લાભ લઈ શકો. એટલા માટે બધા વૈદો કહેતા હોય છે કે વૈદની સલાહ સૂચન મુજબ કરવું. અસ્તુ. બરાબર છે, સરસ.
હવે ત્રિફલા ચૂર્ણ, હળ, બેડા અને આમળા. તો હળે બરાબર, એ ત્રિફલા ચૂર્ણને આપણે બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ત્રિફલા ચૂર્ણને? હવે ત્રિફળાને છે ને એક ત્રિફળા કે છે ને એક ફલ ત્રિકાદી કે છે. હવે મૂળ તો ત્રિફળા જ છે, પણ આમાં આગળથી નીકળીને પાછળ જતું રહે છે, ફળ ત્રિકાદી. બરાબર. હવે એમાં બીજી એક વાત એ છે કે ત્રિફળાની મેં પહેલા કહ્યું, ત્રણેય નહીં, ઉપરનો મીજ વાળો ભાગ, અંદરનો બીજ વાળો ભાગ નથી લેવાનો. એને સુડીથી કે જે કંઈ આપણી પાસે સાધન હોય એની છાલનો ભાગ લઈ અને એ સરખા પ્રમાણે વજનમાં તોલી અને બનાવવાની વાત કીધી છે. એમાંય પાછી વજનવાળી હોય, જેની અંદર આમ થોડુંક વજન પકડાતું હોય એવા દ્રવ્યો લેવાના છે. પોલા, પોપા અને સડેલા અને બજારમાં આ બધું ઘણું બધું આવે છે, એની આપણે કોઈ ચર્ચાનો વિષય નથી કરવો. પણ જો એનું આપણે સાચું પરિણામ લેવું હોય તો આ રીતે ઘરે બનાવીને એનો સાચો લાભ લઈ શકાય. અસ્તુ. બરાબર છે. બીજું હળે, બેડા અને આમળા, આપણા ત્રણેય દોષને અનુરૂપ કદાચ સિલેક્શન થયું હોય છે, તો એના વિશે માહિતી આપો. હળે, બેડા અને આમળા. હા, એ મેં મારા વક્તવ્યમાં કીધું, પણ ફરી વિસ્તારથી કહું. હળેનો ગુણ શું છે? ખોપરી એટલે આપણું મસ્તકથી માંડીને આપણે જો 9 દ્વારનું શરીર કીધું છે, એમાં 2 આંખ, નાક, મોઢું, કાન અને ઉપસ્થ અને મળદ્વાર, મૂત્રમાર્ગ જેને કહીએ આપણે. સ્ત્રીઓમાં 3 દ્વાર વધારે છે. આ માર્ગોથી આ બધું કાઢે. હવે હરડેનો ગુણ જ એ છે કે એ શોધન કરવાનો એનો ગુણ છે, લેખન કરવાનો ગુણ છે, પણ ઉષ્ણવીર્ય છે. જ્યારે બેડા છે એ પણ ઉષ્ણ ખરા, પણ હરડે જેટલા નહીં, લઘુ છે. એટલે એ ઉપર મસ્તિષ્કના તમામ સૂક્ષ્મ રીતે ત્યાંનું શોધન કરવામાં અતિ ઉપયોગી છે. એટલે હરડા અનુલોમક બને, બેડા સૂક્ષ્મ છે એટલે અંદર પ્રસરીને બધાને કોતરીને બહાર બગાડે, તમારી જરૂર નથી, એવી રીતના બેડાનું કામ છે. અને આ બેની ઉષ્ણતાને બેલેન્સ કરવા માટે આમળા, હવે આમળા પણ અનુલોમક જ છે, એટલે એ આમળા એટલે અંદર બેડવવામાં આવ્યા છે કે એ આ બેની ઉષ્ણતા બહુ વધી ન જાય. કારણ કે સિદ્ધાંત એવો છે કે શરીરનું તાપમાન જે છે, એટલે બોડીની ઇમ્યુનિટીનું એક પોતાનું તાપમાન હોય છે, શરીરની પોતાની એક ઉષ્ણતા સાથેનું શરીર હોય છે, જે આપણે તાવમાં જોઈએ છે 98 કીધું છે એ. હવે ઘણીવાર શું થાય કે ઉષ્ણ દ્રવ્ય વધારે લઈએ ને તો જે જ્વર આવે છે એ ઉષ્ણતાનું પ્રતીક છે, એટલે ઉષ્ણતા વધી જાય ત્યારે જ્વર આવે. એટલે એને બેલેન્સમાં કરવા માટે આમળા લીધા. હવે નેત્ર છે એ આલોચક પિત્તનું સ્થાન છે, અને એટલા જ માટે નેત્રના યોગમાં આમળા 4 ગણા લેવાના કીધા છે, અને હરડે 1 ભાગ, બેડા 2 ભાગ. ઘણીવાર હરડે 4 ભાગ લે છે, અમુક પ્રકારના આંખના રોગમાં એ પણ લઈ શકાય, એનો વાદ વિવાદ નથી કરવાનો. પણ એ વૈદ્ય નિર્ણય કરવાનો છે કે આમાં કયો યોગ મારે આયોજનમાં લઈ અને આમને પરિણામ આપવાનો છે. એ વૈદ્યનો નિર્ણય બને છે, એના રોગના લક્ષણ અને એની સ્થિતિ જોઈને વૈદ્ય એ નિર્ણય કરે છે. અસ્તુ. બરાબર છે. બીજું જેમ કે ત્રિફલા છે તો હળે છે વાયુ માટે, બેડા છે કફ માટે અને આમળા છે પિત્ત માટે. એટલે કદાચ આ કારણસર ત્રિદોષને બેલેન્સ કરવા માટે પણ કદાચ આ યોગ ત્રિફલાનો યોગ બનાવેલો હશે કદાચ. બીજું તમારી વાત 100% સાચી છે. હરડે જે મેં પહેલા કહ્યું વાયુનું અનુલોમન કરે, બરાબર છે. હવે આપણે 3 વસ્તુ છે. કફને ઉગેડવા માટે સૂક્ષ્મ વસ્તુ જોઈએ, એટલે મેં બેડા કીધું, અને ઉદ્ધવ જત્રુમાં જ કફ વધારે હોય, એટલે બેડાનું કામ ત્યાંથી લેખન કરીને બહાર ધકેલવાનું છે. એને નીચે લાવવા માટે વાયુનું કામ હોય છે, એટલે હરડે એ કામ કરે છે. અને આમળા જે છે એ આ જગ્યા કોઈ પણ જગ્યાએથી તમે કોઈ વસ્તુ ખસેડો
તો એની પૂર્તિ તો થવી જોઈએ ને, નહીં તો શૂન્ય અવકાશ થઈ જાય અથવા તો ખાલી પડી જાય. તો એની પોષક રીતે આમળા એ બેલેન્સ કરીને, ત્યાં નુકસાન ન કરીને, આ બધા જે આપણે પેલો શબ્દ કહીએ ને કે આપણા દુષ્ટોને બહાર કાઢે અને શરીરના અંગોને નુકસાન ન કરે. એટલે કફ, વાત, પિત્ત ત્રણેયનું બેલેન્સ પણ થાય અને વ્યક્તિ સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકે. આ એટલા માટે આ ત્રણેયના ગુણધર્મના આધારે આ ત્રિફળાનું આયોજન. એવી જ રીતના ત્રિકટુનું છે, એવી જ રીતના ત્રિજાતનું છે, એવી જ રીતના આ બીજા બધા યોગો છે, પણ એ ગુણધર્મના આધારે ગોઠવેલા છે. એટલે આપણે એ જો એનો અભ્યાસ સારી રીતે સમજવો હોય તો દરેક ઘટકના ગુણધર્મ અને એના પ્રધાન ગુણો એને સમજીને યોગને સમજવાની કોશિશ કરવી જોઈએ. અસ્તુ. બરાબર, સરસ. ત્રિમધ ચૂર્ણ, જેમાં વાવડિંગ, નાગરમોથ અને ચિત્રક મૂળ આવે છે, તો એની ઉપયોગિતા જણાવો. ત્રિમધ ચૂર્ણ, ત્રિમધ. હવે વાવડિંગ છે એ કૃમિહર છે, ભેદક છે, અનુલોમક છે. નાગરમોથ છે એ શીતવીર્ય છે, ઠંડી છે. વાવડિંગ ઉષ્ણ છે અને ચિત્રક જે છે, હવે કૃમિનું સૌથી વધારે પાલન પોષણ ક્યાં થાય? તો નાના આંતરડામાં અને આમાશયમાં અને મોટા આંતરડા. હવે ચિત્રકનો ગુણ શું છે? ઉષ્ણતા લાવવાનો, દીપન કરવાનો. એટલે તમે કોઈને પણ ગરમી આપો, ચિત્રક એટલે અતિ ઉષ્ણ છે, તમે કોઈને પણ ગરમી આપો ને એટલે પેલો સરવાળાટ થઈને આગુ પાછું થાય. એટલે જે જામેલા મળોને કોતરીને બહાર કાઢવા માટે જે ગુણધર્મ ચિત્રકમાં છે એ ચિત્રકના ગુણના આધારે છે. હવે વાવડિંગ કૃમિનાશક, પેલું પિત્તશામક, ઉષ્ણતા ન વધારે, કારણ કે ચિત્રક અતિ ઉષ્ણ છે એટલે એની ઉષ્ણતા ન વધે. એટલે આ ત્રણ ત્રિમધ, મધ શબ્દ એટલે માદકતા સાથેનો શબ્દનું સૂચન છે. આની માદકતા ત્રણેયમાં છે, એ માદકતાના હિસાબથી એને ત્રિમધ કીધું છે. પણ એની હેતુ જે છે એ લેખન કરીને કૃમિ ઉપર વધારે કામ કરે અને લેખન થાય એટલે વધારાના આમ દોષો પણ એ લેખન કરીને બહાર કાઢે છે. એટલે ત્રિમધ ચૂર્ણ એવા સંજોગોમાં વધારે વપરાય છે. અસ્તુ. બરાબર છે. આ ચતુર્બીજ ચૂર્ણ છે એના ઘટકો ફરતા રહેતા હોય છે, તો એના વિશે માહિતી આપો. જેમ કે મેથી, અસળિયો અને સુવા અને અજમો, કેટલાક એ રીત વાપરતા હોય છે. કેટલાક ચતુર્બીજ તરીકે મેથી, અસળિયો, કાળી જીરી અને અજમો વાપરતા હોય છે. તો એના વિશે માહિતી આપો. ચતુર્બીજ ચૂર્ણ, અહીંયા કોઈ સ્પેસિફિક બીજ વાપરવાનો ઉલ્લેખ નથી, પણ બીજ એટલે જે નાના દાણા હોય, મેથી છે, અશેડિયો છે, અજમો છે, જીરું છે, સુવા છે, એ બીજ રૂપે હોય. બરાબર, અજમો છે, કાળી જીરી છે. હવે વૈદ ઘણીવાર શાસ્ત્રએ સૂચન કર્યું કે ચતુર્બીજ, પણ ચતુર્બીજ પણ દર્દીને કયું આપવું, શેના માટે? હવે સામાન્ય ચતુર્બીજ જે આપણે વાપરીએ છીએ એ મેં જેમ કીધું બેનો માટે, તો એના ચારેય ગુણધર્મ, ચારેય ઘટકોના અલગ અલગ છે. એક કફ ઉપર કામ કરતું હોય, એક વાયુ ઉપર કામ કરતું હોય, એક પિત્ત ઉપર કામ કરતું હોય અને એક આમ પાચક હોય. એ પ્રમાણે ચારેય દ્રવ્યોનો ઉપયોગ કર્યો. પણ ઘણીવાર શું હોય કે દર્દીને કદાચ આમ ના હોય, ઘણીવાર કફ ના હોય, તો એને કફર દ્રવ્ય, હવે એકદમ દુબળું પતલું શરીર હોય, કફ જ નથી, આપણે કહીએ ને લબુક પતંગ જેવું એનું શરીર હોય, અંડરવેટ, હવે એને કફર વસ્તુ આપવી જ ના જોઈએ. તો એવા સંજોગોમાં એની પ્રતિનિધિ અથવા તો એના વિકલ્પમાં બીજી દ્રવ્યોને ઉમેરીને, મરિયાળી પણ એમાં નાખે છે ઘણીવાર, તો એ દીપન માટે, કે જેથી એનું શરીર પણ થોડું બને અને એને એનો લાભ પણ મળે. કારણ કે
આ બધા જે ચતુર્બીજ શબ્દ વાપર્યો છે, કોઈ સ્પેસિફિક નથી મૂક્યું. એટલે એ વૈદે પોતાની કુશળતાના આધારે યોગ તૈયાર કરી અને વાપરતા હોય છે. હવે કાળીજીરી જે છે એ પિત્ત શામક પણ છે, કૃમિનાશક પણ છે, પણ સ્વાદે વધારે કડવી હોય છે, તો ઘણીવાર કાળીજીરી નથી વાપરતા. અજમો ને અજમોદમાં પણ એવું છે, અજમોદ થોડું વધારે તીવ્ર છે, તો ઘણીવાર અજમોદ જરૂર પડે તો અજમોદ વાપરે, ને ઘણીવાર બાળકને આપવાનું હોય તો અજમો વાપરે. એટલે આ કોઈ સ્પેસિફિક એવું નથી, પણ બીજ વાપરવાની વાત છે, ચતુર્બીજ. એટલે આપણે એ સિદ્ધાંતને સમજીને ઉપયોગમાં લેવું જોઈએ. અસ્તુ. વાહ વાહ, સરસ. બીજું પંચતિક્ત છે, એટલે તિક્ત એટલે કે કડવા ઔષધો, 5 કડવા ઔષધો. પંચતિક્ત ઘૃત આવે છે અને પંચતિક્ત ગુગુલુ પણ આવે છે, તો એના વિશે માહિતી આપો. પંચતિક્ત ઘૃત, પંચતિક્ત ગુગુલુ. હા, હવે પંચતિક્ત એટલે હવે અહીંયા એક બહુ બહુ સરસ વાત કરી. પંચતિક્ત અને પંચકટુ. તિક્ત શબ્દ છે એ સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં તીખું હોય એને આપણે એમ કહીએ કે બહુ તીખું છે, પણ તિક્ત એટલે કડવું મતલબ થાય, અને કટુ એટલે તીખો મતલબ થાય. ત્રિકટુ. હવે જે ભાષાની મજા છે ને એ સમજવા જેવી છે. 5 દ્રવ્યો કડવા. હવે કડવાનું કામ શું? કફ અને પિત્ત બંને દોષો ઉપર નિયંત્રણ કરે. હવે જ્યારે અમુક પ્રકારના એલર્જી કન્ડિશન હોય, ચર્મરોગ હોય, અથવા તો પ્રકૃતિ મિશ્ર હોય કફ પિત્તની, અથવા પ્રધાનતા વધારે હોય કફની કે પિત્તની, ત્યારે આ પંચતિક્ત ના યોગો વપરાય છે. પણ અહીંયા પાછું એક ચેતવણીની વાત કરું છું, આંધળી દોટ નથી મૂકવાની. પંચતિક્ત ગુગલું અને પંચતિક્ત ઘૃત, બંનેમાં પંચતિક્ત શબ્દ જ છે, પણ ક્યાં ગુગલું વાપરવું અને ક્યાં ઘૃત વાપરવું એ વૈદ્યના નિદાનના અનુસંધાને નક્કી થાય છે. એટલે આપણે ઘણીવાર ઘણા વાત કરતા હોય, આપણા વેબિનારમાં પણ ઘણીવાર આવી ચર્ચા થતી હોય કે ચામડીના રોગ હોય, એલર્જી હોય, અમુક રીતનું શરીર હોય તો આ પંચતિક્ત વાપરી શકાય. પણ ત્યાં પણ કારણ કે ગુગળનું કામ શરીરનું લેખન કરવાનું, વજન ઘટાડવાનું છે. હવે માયકાંગનું શરીર હોય અને જો પંચતિક્ત ગુગલ વપરાઈ જાય અને એની સામે એનું શરીર જળવાઈ રહે એવા ઔષધોનું આયોજન ન કરવામાં આવે તો લાભ થવાની બદલે હાનિ થવાની શક્યતા છે. એવી જ રીતના પંચતિક્ત ઘૃતમાં પણ એવું છે. જો અતિ માત્રામાં પંચતિક્તનું સેવન કરવામાં આવે તો દર્દી સાજા થવાની બદલે વધારે નુકસાન પણ થઈ શકે છે. કારણ કે ઘીને પચવા માટે શરીરની ક્ષમતા ન હોય અને ઘી પ્રાણ કરાયું હોય તો દર્દીને નુકસાન થવાની શક્યતા વધી જાય છે. અસ્તુ. બરાબર, સરસ. બીજું એક પંચસમ ચૂર્ણ પણ આવે છે, સૂંઠ, લીંડી પીપર, હળે, નસોતર અને સંચળ. તો એની ઉપયોગિતા વિશે જણાવો. પંચસમ ચૂર્ણ. પંચસમ કદાચ મારા આમાં આવી ગયો. હવે એ જે છે ને એ એક સામાન્ય આપણા દૈનિક જીવનમાં વપરાતો વાપરી શકાય એવો યોગ છે. કારણ કે પિત્તનું રેચન કરે, અગ્નિને પ્રદીપ્ત કરે અને લીવરને પણ સાચવી લે છે. અને એ પ્રમાણે એના 5 દ્રવ્યો જે તમે કીધા એ શરીરના પ્રધાન અવયવો અને અંગો ઉપર કાર્યરત થતા દ્રવ્યો છે. એટલે આમ જુઓ તો નિર્દોષ છે, પણ ક્યાં વાપરવું ને કેવું વાપરવું ને એ પાછો એક પ્રશ્ન તો બને છે. કારણ કે અતિ સર્વત્ર વર્જે તે તો આપણે એક સામાન્ય સૂત્ર આપણે બધા જોતા હોઈએ છીએ, પણ
નિર્દોષ રીતે વાપરી શકાય અને જ્યારે પેટની ગડબડ થતી હોય, વિબંધ હોય અને વારે ઘડીએ અમુક પ્રકારના લક્ષણો વારે ઘડીએ આવતા હોય તો આ પંચસમ ચૂર્ણ વાપરીને લાભ લઈ શકાય. અસ્તુ. બરાબર છે. પંજરી અને જીરી એમાં તફાવત છે કઈ? ના, પંચજીરી છે ને, હવે એમાં પણ આપણે જે હમણાં ચતુર્વિધની વાત થઈ ને એ પ્રમાણે એમાં પણ ભેદ જોવા મળે છે. ઘણી જગ્યાએ જીરું, સાજીરું, કાળી જીરી, વરિયાળી, સુવા વપરાય. ઘણી જગ્યાએ સુવાની બદલે અજમો વપરાય. ઘણી જગ્યાએ મેથી વપરાય. પણ આ મૂળ ચોમાસામાં આપણે જન્માષ્ટમી ઉપર પ્રસાદ રૂપે જે આપવાની પ્રથા છે, પંચજીરી અને પંજરી એ અભ્રંશ નામ છે. પંજીરી અભ્રંશ નામ છે. પણ એ ચોમાસામાં એ એટલા માટે કે એ વાયુ હર છે, કૃમિ હર છે અને અગ્નિ પ્રદીપ્ત કરનાર. અને પંચજીરી ડાયરેક્ટ નથી, પંચજીરીમાં બારોબાર સામે સાકર પણ મેળવાય છે. એટલે એ ઋતુજન્ય જે મધ્ય ચોમાસામાં જે જન્માષ્ટમી આવે છે અને ઋતુજન્ય રોગો જે થવાની સંભાવના વધેલી હોય છે ત્યારે આ પ્રસાદ રૂપે પંચજીરી આપી અને લોકોનું સુખાકારી આયુષ્ય રહે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે એ હેતુથી ધર્મની સાથે જોડીને આ પ્રસાદ રૂપે અપાય છે. અસ્તુ. બરાબર છે. બીજું એક પંચકોલ પણ આવે છે. પંચકોલ લીંડી પીપર, પીપરીમું, ચવક, ચિત્રક ને સૂંઠ. તો એની ઉપયોગિતા જણાવો. પંચકોલ ચૂર્ણ સ્વરૂપે હોય અથવા અન્ય સ્વરૂપે પણ હોય. પંચકોલ વિશે. પંચકોલ જેમ આપણે ત્રિકટુ કહીએ, ત્રિઉષ્ણ કહીએ, એમ આ પંચકોલના બધા દ્રવ્યો ઉષ્ણ છે. હવે એમાં ચવક અને ચિત્રક એ અને પીપરી મૂળ એમાં મરી નથી. આ જે પંચકોલનો યોગ જે છે ને એ અમુક રોગોના પરિણામ લેવા માટે પંચકોલ જેટલું પરિણામદાયી બને છે. પણ પંચકોલ પાછું અનુપાનમાં એના દ્રવ્યો અલગ હોય છે. પંચકોલ છાશમાં અપાય છે, દાડમના રસમાં અપાય છે અને ઋતુ પ્રમાણે અપાય છે. સામાન્ય રીતે મેં હમણાં કહ્યું એમ ચિત્રક અતિ ઉષ્ણ છે, પીપર પણ અતિ ઉષ્ણ છે. એટલે અમુક સિઝન અને અમુક પ્રમાણની તકલીફ વાળું પેશન્ટ હોય અને એનું શરીર પણ જાળવવાનું છે અને એના બોડીનું ઉષ્ણતામાન જે પાચક અગ્નિ અથવા તો અંદરના સ્ત્રાવોને વધારવા માટે છે તો એને ધ્યાનમાં રાખીને વિવિધ અનુપાનો સાથે એ પંચકોલ વાપરવાનું. મહદ અંશે ગ્રહણીના રોગોમાં પંચકોલનું પ્રમાણ વધારે વપરાય છે. પણ આમાં પણ પાછું પ્રકૃતિ ભેદ સમજ્યા વગર પંચકોલની આંધળી ડોટ મૂકીને પરિણામ લેવાની આશા કે પંચકોલ વાપરવાનું કીધું કોકે અને પંચકોલ તો ઉષ્ણ હોય અને એની પ્રકૃતિ જો અમુક પ્રકારની હોય તો પંચકોલનો લાભ દેખાય. કોઈ પણ દવા તમે શરૂઆતમાં વાપરો એટલે 15-20 દિવસમાં એનો લાભ દેખાય, પણ સામે એની વિપરીત અસર પણ ઋતુ બદલાય ને ત્યારે એની વિપરીત અસર તમને દેખાય. કારણ કે એ વખતે તો તમારે એ રોગની સામે સામનો કરતું હતું ને ઔષધ એનું કામ કરતું હતું, પણ એનાથી જે ઉષ્ણતા વધી જાય છે અને પછી રોગ સિઝન ઋતુ બદલાય અને એ વખતે જે અમુક લક્ષણ સાથેના રોગો આવે છે ત્યારે તમને ખ્યાલ નથી હોતો કે અગાઉ મેં આ વિવેકહીન થઈને આ પ્રયોગ કર્યો અને એના હિસાબથી મારા શરીરમાં ફેરફાર આવ્યો છે એવું બહુ જવલ્ય કોકને વિચાર આવતો હશે. એટલે કોઈ પણ ઔષધ આયોજન કરતા પહેલા એના ગુણધર્મ, રોગ અને ઉંમર, દેશ, કાળ, વય, ઋતુ આ બધું ધ્યાનમાં રાખીને ઔષધ આયોજન લેવું જોઈએ. અસ્તુ. બરાબર છે. દાઢી માસ્ટક ચૂર્ણ અને દાઢી માદી ચૂર્ણ એના વિશે પ્રકાશ પાડો. હવે
અષ્ટક જે છે ને એ ઘરેલું યોગ છે. આપણે ઝાડા માટે ઘરેલું યોગ છે દાડમ અષ્ટક. અને દાડિમ આદિ એમાં ઘણા બધા દ્રવ્યો આવે છે. એ જ્યારે બહુ વધારે રોગ આગળ ગયો હોય ત્યારે એ દાડિમાદી ચૂર્ણ અથવા દાડિમાદી અવલે આ પ્રયોગ કરાય છે. કારણ કે ઘણીવાર શું હોય છે કે ઘરેલું આપણું આયુર્વેદ જીવંત કેમ રહ્યું? ડોશીમાનું વૈદો કહીએ કે ઘરે ઘરે અમુક યોગો જે પ્રચલિત રહ્યા એના હિસાબથી આયુર્વેદ જીવંત રહ્યું. આજે ઘરમાં પણ આપણે કંઈ પણ હોય તો દાડમનો રસ, નાનું બાળક હોય ઝાડા થયા હોય તો દાડમના રસમાં સૂંઠ આપીને કરી નાખીએ, અથવા તો છાશમાં એને સૂંઠ કે દાડમના રસમાં આ બધું નાખીને આપીએ છીએ. આજે એ ગુણધર્મના આધારે આપણા વડીલો જે વાપરતા હતા એ આપણા પરિવારમાં પ્રચલિત ઉતરી આવ્યું ને આપણે એના પ્રયોગો કરીએ છીએ. પણ એ કર્યા પછી એ પરિણામ ન મળતું હોય ત્યારે આપણે વૈદ કે ચિકિત્સક પાસે કે ડોક્ટર પાસે જવું પડે. એટલે આપણા ઘરેલું નુસ્ખા જે કહેવાય એ આજે પણ ઘરોમાં વપરાય છે. પેટ દુખતું હોય તો અજમો ને એ વાપરીને આપણે પેટના દુખાવામાં, સામાન્ય દુખાવો હોય, નાનું બાળક હોય કે અમુક હોય તો આપણે અડધી ચમચી જેવું ફાંકી જઈએ છીએ, સંચળ ને અજમો ને વરિયાળી ને આ બધું મિક્સ કરીને. એ પછી જો ના ફેર પડતો હોય તો આપણે ડોક્ટર પાસે જઈએ. એટલે આયુર્વેદને ગુણધર્મ અને સાથે ઘરેલું નુસ્ખા આપણે જે આપણા પૂર્વજોએ આપણને વારસામાં આપ્યું છે એના હિસાબથી આજે ઘણું બધું જીવંત રહ્યું છે. પણ એક જે 16 કળાએ આયુર્વેદ ખીલેલો હતો એના ચોથા ભાગે અત્યારે આયુર્વેદ જીવંત છે. આ હું દુઃખ સાથે કહી રહ્યો છું. જે 16 કળાએ હતો ને ત્યારે તો ગામડામાં 5 એવી વ્યક્તિ હોય કે જે ભલે વૈદ ના હોય પણ એને સિદ્ધાંતોના આધારે અમુક ચિકિત્સા કરવી પડતી. જેમ કે વાણંદ, તો વાણંદ વૈદ નહોતો પણ અમુક પ્રકારના વાડકા બી કરી શકતા હતા. એવી જ રીતના અમુક સમાજના વ્યક્તિ એવા હતા કે અમુક પ્રકારનું શલ્ય વાગ્યું હોય તો એ એમના હુનરથી ડામ આપીને કે ઓજારથી એને કોતરીને એને બહાર કાઢી લેતા હતા. તો એ જીવંત રહ્યું છે એ આવા કારણોથી રહ્યું છે. આપણે આયુર્વેદને બહુ અત્યારે મેં કહ્યું એમ જે 16 કળાએ આયુર્વેદ હતું ને એનો ચોથો ભાગ અત્યારે અસ્તિત્વમાં. એને પુનઃજીવિત કરવા માટે પ્રયત્ન થવા જોઈએ, અપનાવવા માટે પ્રયત્ન થવા જોઈએ અને એમાં રસ લેતા થવું જોઈએ. કારણ કે આવનાર દિવસોમાં આ સ્થિતિ આવવાની કે ચિકિત્સા કરવી પણ મોંઘી થઈ પડશે. જ્યારે આવા સરળ પ્રયોગો ઘણીવાર મોટા ખર્ચાને થી આપણને બચાવી શકે એવા હતા. એટલે જે આપણે જે વાત ઉપર હતા થોડું વિષયાંતર થઈ ગયું, પણ આ જે બધા પ્રયોગો જે છે એ ઘરેલું લેવલે ડોશીમાનું વૈદું કહો, દાદીમાનું વૈદું કહો, જીવંત રહ્યું છે. અત્યારે તો આ પ્રશ્ન આપે છેલ્લે શેનો કર્યો તો એ જ મારા મગજમાં નીકળી ગયો, પણ મને આ બોલવામાં મારા મગજમાંથી જ નીકળી ગયો કે આપનો પ્રશ્ન શું હતો. અસ્તુ. બરાબર, સરસ. બીજો હિંગવાષ્ટક ચૂર્ણ અને હિંગાષ્ટકની એના વિશે માહિતી આપો. હવે હિંગવાષ્ટક જે છે ને એ તો મેં કહ્યું એમ કે એમાં 8 દ્રવ્ય છે, બરાબર. હવે એમાં પ્રધાન દ્રવ્ય હિંગ છે. હિંગ વાયુનું અનુલોમન, ખાલી વાયુનું, ઝાડો નથી કરાવતી, વાયુનું અનુલોમન કરાવે છે. અને એના સહાયક ઔષધો જે છે એ બીજા છે, ત્રિકટુ, જીરકદ્વય અને બીજું સંચળ ને સિંધવ હતું, બરાબર છે. અજમો ને સિંધવ, જીરો, ત્રિકટુ, અજમો, સિંધવ, જીરું, સાજીરું ને હિંગ.
ખાલી વાયુનું અનુલોમન કરવા માટેનો યોગ છે, મળને કાઢવા માટેનો યોગ નથી. ઘણીવાર દર્દીને આપણે બધા ઘણીવાર આ ભૂલ થાય છે. સાહેબ બહુ સરસ પ્રશ્ન આપે મૂક્યો. ઘણીવાર દર્દી ડૂબળો હોય, પેટ સાફ ન આવતું હોય અને વાયુનો અવરોધ થવાથી એને તકલીફ થતી હોય અને જો વિવેક રાખ્યા વગર એને રેચક દવાઓ આપી દો, એરન બ્રોસ્ટ આપો, ફલાણું આપો, બીજા રોગો આપો કે ભાઈ એને પેટમાં ભરાવો થઈ ગયો છે, તો દર્દીને નુકસાન થાય. એવા સંજોગોમાં ઇન્વાસ્ટક ચૂર્ણ આપવા માટે કે એનું વાયુનો ભાગ જે છે, જે દબાણ આપે છે, જે હેરાન કરે છે, ત્યારે આ હવે ઇન્વાસ્ટક અને હિંગવાદી ચૂર્ણ, હિંગવાદી જેમ હમણાં આપણે દાડિમવાદી જે કીધું એવી રીતના હિંગવાદી ચૂર્ણ પણ છે. પણ હિંગવાસ્ટક એ ઘરેલું પ્રયોગ છે અને હિંગવાદી એ ચિકિત્સકીય પ્રયોગ છે. અસ્તુ. બરાબર, સરસ. આ હિંગાષ્ટક ચૂર્ણ છે, હિંગવાષ્ટક ચૂર્ણ, એનું અનુપાન જણાવો. કઈ કઈ રીતના લઈ શકાય? હવે જેમ કે છાશમાં લઈ શકાય. બરાબર છે. છાશમાં લઈ શકાય. બરાબર. પછી દાળ ભાત આપણે જ્યારે ખાતા હોઈએ ને ત્યારે દાળ ભાતમાં થોડું ઘી અને અડધી ચમચી 5 કોરિયા જેટલું દાળ ભાત લેવાના, એની અંદર અડધી ચમચી હિંગાષ્ટક નાખવાનું અને અડધી પોણી ચમચી ઘી નાખવાનું. એ મસળીને 5 કોરિયા ખાઈ જવાના જમતી વખતે. આવા ઘણા બધા પ્રયોગો ને યોગો આપેલા છે. આપણે તકલીફ ક્યાં પડે છે? હિંગાષ્ટકના ગુણ વિશે જાણ્યું, એના કાર્ય વિશે જાણ્યું, પણ કેવી રીતના ક્યાં વાપરવું એ તો સ્થિતિને આધીન હોય છે. એટલે પાછું ત્યાં એ જ આવે કે અભ્યાસ હોવો જોઈએ. ઇન્વાસ્ટક મેં કહ્યું એમ દાળ ભાતમાં આપવું પડે, દાળ ભાતમાં અપાય, ખીચડીમાં અપાય. અરે નાનું બાળક હોય તો દાડમના ચૂર્ણમાં એને આપી દેવાય. પણ એ પરિસ્થિતિ અને કયા કારણસર એને આપવાનું છે અને કયા હેતુથી આપવાનો છે, નિદાન શું થયું છે એ પ્રમાણે નક્કી થાય. પણ આ સામાન્ય અનુપાનો છે, છાશ છે, દાળ ભાત છે, આ સામાન્ય અનુપાનો સ્વીકારવા પડે. અસ્તુ. બરાબર છે. બીજું 10 મૂળ માંથી 2 ઔષધો બને છે. 10 વનસ્પતિના મૂળ, 10 મૂલારિષ્ટ અને 10 મૂળ ક્વાથ. તો એની ઉપયોગિતા વિશે જણાવો. 10 મૂલારિષ્ટ અને બીજું છે 10 મૂળ ક્વાથ. એક ઉકાળો છે અને એક અરિષ્ટ છે. હવે 10 મૂળ તો 10 મૂળના ગુણ પ્રમાણે જ કામ કરવાનું છે, એમાં કોઈ ફેર નહીં થાય. પણ 10 મૂળ ક્વાથ જે છે એ વાતહર છે. 10 મૂલારિષ્ટ એ વાતહર છે. બરાબર છે. પણ આસવ અને અરિષ્ટ એનું ફોર્મ્યુલેશન સમજવું એટલું જ જરૂરી છે. આસવ એ સૌમ્ય અને અરિષ્ટ એટલે બહુ ઉગ્ર. હવે જ્યારે અમુક સ્થિતિની સ્ટેજ એવો હોય કે જ્યારે એને ક્વાથ આપવો પડે તો ક્વાથનું પરિણામ મોડું મળે, ત્યારે 10 મૂલારિષ્ટ અપાય. પણ આસવ અરિષ્ટની એક મર્યાદા પણ બતાવી છે કે અમુક દિવસ અને અમુક માત્રાથી વધારે એ અપાય નહીં. એટલે 10 મૂલારિષ્ટ ઇનિશિયલ સ્ટેજમાં ઇમરજન્સીમાં વાપરવું પડે તો વાપરી લેવાય. બાકી 10 મૂળ કાઢા જ વધારે હિતાવહ બને. એ ઇમરજન્સી સ્થિતિ અને અમુક પ્રકારના રોગોનું જલ્દી દર્દીને નુકસાન થાય એવું હોય, એને અમુક પ્રકારની આકસ્મિક સ્થિતિ એવી હોય, ઇમરજન્સી, ત્યારે 10 મૂળ કાઢા માટે થોડી ધીરજ રાખવી પડે એવી પરિસ્થિતિ હોય અને એ ન રાખી શકાય એવી હોય, ત્યારે 10 મૂલારિષ્ટનો લાભ લઈ અને ઇમરજન્સી સાચવી લેવાય. પણ એનો લાંબો પ્રયોગ ન કરી શકાય. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે આયુર્વેદના વિવિધ સાંખ્યિક યોગ વિશે વિસ્તૃત માહિતી આપી અને
જે સાંખ્યિક યોગને લગતા જેટલા પ્રશ્નો મેં પૂછ્યા એનો સંતોષકારક રીતે સરસ રીતે જવાબ આપ્યા. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. સરસ.